તો વિદ્યાર્થીઓ જેડબલઈ નીટના દાખલા ચાલુ કર્યા પહેલા હું તમને કહી દઉં કે આપણે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન કરવાના છે. અત્યાર સુધીમાં જેડબલઈ અને નીટમાં કેવા કેવા પ્રકારના પ્રશ્ન આવેલા છે. તો મેં આ બધા ક્વેશ્ચન છે ને 7 કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. 7 કેટેગરી કઈ કઈ છે? તો કે સૌથી પહેલી કેટેગરી તમને એવું કહી દે કે વિદ્યુતભાર અત્યારે હવામાં છે, એને મેં કંઈક ડાયલેક્ટ્રિક માધ્યમમાં રાખી દીધો છે, તો હવે બળમાં શું ફેરફાર આવશે? બીજી કેટેગરી એવું કહે છે કે તમે વિદ્યુતભારનું વિભાજન કરો છો, બે વિદ્યુતભાર છે, કાં તો બેમાં વિદ્યુતભાર એડ કરી દો છો અથવા આમાંથી થોડોક વિદ્યુતભાર કાઢીને બીજા વિદ્યુતભારમાં નાખી દો છો, તો પહેલા અને પછી વિદ્યુત બળમાં શું ફેરફાર આવશે? આ બીજી કેટેગરી થઈ. ત્રીજી કેટેગરી તમને એવું કહે કે સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે. માની લો ઘણા બધા વિદ્યુતભાર છે અને એમ કે આ આખા તંત્ર પર કુલ વિદ્યુતભાર છે, કુલ વિદ્યુત બળ છે એ 0 થાય છે, તો કોઈ પણ એક ફલાણા વિદ્યુતભાર છે એનું મૂલ્ય કેટલું થાય? આ થઈ ત્રીજી કેટેગરી. ચોથી કેટેગરીમાં તમને એવું પૂછે કે માની લો બળ બરાબર કંઈક બીજું બળ હોય, એફ બરાબર જે કુલમ બળ છે એના બરાબર એમજી મૂકવાનું કહે, કુલમ બળ બરાબર ઘર્ષણ બળ મૂકવાનું કહે, કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી કોઈ પણ પ્રકારનું બળ મૂકવાનું કહે. તો આ થઈ આપણી ચોથી કેટેગરી. પછી તમને એવું કહે કે મલ્ટિપલ ચાર્જીસ, તંત્રમાં ઘણા બધા વિદ્યુતભાર છે, તો કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર બળ કેટલું લાગે? આ એક થઈ પાંચમી કેટેગરી. પછી છઠ્ઠી કેટેગરી છે આવર્તકાળ રિલેટેડ. તમને એમ કે કોઈ એક વિદ્યુતભાર છે, વિદ્યુત બળ હેઠળ છે, એ સરળાવર્ત ગતિ કરે છે, તો એ જે સરળાવર્ત ગતિ કરે છે એનો આવર્તકાળ કેટલો છે, કોની આવૃત્તિ કેટલી હશે? આ થઈ આપણી છઠ્ઠી કેટેગરી. પછી આવે છે સાતમી કેટેગરી, ઈ છે સ્ટ્રિંગ વાળી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દોરીવાળી. તમને એમ કે દોરીના બે છેડે વિદ્યુતભાર છે એ બાંધ્યો છે, તો વિદ્યુતભાર છે એકબીજાથી અપકર્ષણ થાય છે, તો કેટલા અંતરે રહેશે અને કેટલો ખૂણો બનાવશે? આવા પ્રકારના પ્રશ્ન આવે છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે પહેલી કેટેગરી ડાયલેક્ટ્રિક માટે જોઈએ. ડાયલેક્ટ્રિક રિલેટેડ આપણી પાસે બે ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ જેઈઈ મેઇન 2023 નો. આ તમને એવું કહેશે કે તમારી પાસે બે વિદ્યુતભાર છે, બે વિદ્યુતભારના અત્યારે મેં કે જેટલા ડાયલેક્ટ્રિક માધ્યમમાં એકબીજાથી ડી અંતરે રાખ્યા છે અને બળ લાગે છે કંઈક એફ, માની લો. હું તમને પ્રશ્ન સમજાવું છું. હવે એમ કે છે કે જો મારે એટલું જ બળ હવામાં લગાડવું હોય, મતલબ કે હવાના માધ્યમમાં વિદ્યુતભારને લઈ આવું તોય મારે એટલું જ બળ જોતું હોય, તો એ બે વચ્ચેનું અંતર કેટલું રાખવું? ડન. તો આ વાત થઈ ડાયલેક્ટ્રિક માટે. આ પ્રશ્ન તમને કહે છે. હવે જોઈએ આપણે સોલ્વ કેવી રીતે કરશું. જો ધ્યાનથી સમજજો, આપણે ઓલરેડી પહેલા થિયરીમાં વાત કરી લીધી છે કે ડાયલેક્ટ્રિક અને બળ વચ્ચે સંબંધ કેવો હોય. હું તમને પાછું એકવાર કહી દઉં છું કે ડાયલેક્ટ્રિક છે એ બળના વ્યસ્ત ચલનમાં હોય, બરોબર છે? એટલે આ તમારી પાસે અહીંયા બે વસ્તુની વાત કરી છે, એક ડાયલેક્ટ્રિક છે અને અંતરનું છે. અંતર કેવા ચલનમાં હોય મને કહેશો? તો કે અંતર છે એ વર્ગના વ્યસ્ત ચલનમાં હોય. તો ઓવર હું કંઈક આમ લખી શકું કે એફ ચલે છે 1/k ઇન્ટુ r². તો આપણે આનો યુઝ કરશું અને દાખલો સોલ્વ કરશું. કેવી રીતે કર્યું પાછું કહું છું. ડાયલેક્ટ્રિક અચળાંક છે એ બળના વ્યસ્ત ચલનમાં હોય, મતલબ જેમ ડાયલેક્ટ્રિકનું માધ્યમ વધશે, ડાયલેક્ટ્રિક વધશે એમ બળ ઘટશે. ડન. અને અંતર વધશે એમ તો બળ ઘટશે. આપણે આનો યુઝ કરીએ. જો શું કહે છે કે માની લો પહેલા અને આ છે પછી. પહેલા છે એ ડાયલેક્ટ્રિક માધ્યમ હતું બે વિદ્યુતભાર વચ્ચે. માની લો આ બે વિદ્યુતભાર છે Q1 અને Q2, બે વચ્ચેનું અંતર કાંઈક છે, એ છે કેટલું છે? ડી. અને ડાયલેક્ટ્રિક માધ્યમ છે કે. તો આ કેસમાં જે બળ લાગે છે એને હું આમ લખીશ 1/k ઇન્ટુ d², કેમ કે બળ છે એ ડાયલેક્ટ્રિક અને ડી ના આવી રીતે વ્યસ્ત ચલનમાં હોય. હવે પછી એટલે શું કે છે કે બે વિદ્યુતભાર વચ્ચે હવે કંઈક અંતર અલગ છે. હવે અંતર કેટલું છે એ મને ખબર નથી, ધારો કે r છે, પણ હવે ડાયલેક્ટ્રિક માધ્યમ છે નહીં, તો હું આમ લખીશ f બરાબર 1/, ખાલી r². હવે કે છે શું? આ અને આ પહેલા ને પછીનું બળ સરખું કરવું છે, તો આ અંતર કેટલું હોય હવામાં એ પૂછ્યું તમને. તો બસ આ બેને સરખાવી દો તો થશે શું? f બરાબર આ f ને હું સરખાવીશ તો kd² બરાબર r² થશે. તો અહીંયા થશે kd² બરાબર r². હવે મારે r જોઈ છે તો r ને હું કરતા બનાવીશ બાળકો, તો શું થશે? √k ઇન્ટુ ડી. તો આ આપણો જવાબ આવી જશે. જોઈએ √kd શું છે? ઓપ્શન એ. ઓપ્શન એ છે એ આપણો જવાબ થઈ જશે. ચલો વિદ્યાર્થીઓ, તમને જો પેલો પ્રશ્ન સમજાઈ ગયો, હવે આપણે ફટાફટ બીજો પ્રશ્ન જોઈએ જે જેડબલઈ મેઇન્સ 2024 નો ક્વેશ્ચન છે. તો તમે જોઈ શકો છો આ ક્વેશ્ચનમાં કરવાનું ખાલી એટલું જ છે કે જે બળ છે એ ડાયલેક્ટ્રિક અચળાંકના વ્યસ્ત ચલનમાં છે. જો ખાલી આટલી ખબર હોય તો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે. ડન. હાલો, હવે તમને શું કહેજો, તમને એમ કે છે કે આ પેલો કેસ, જો હું ક્વેશ્ચન છે એ લાઈન ટુ લાઈન નહીં લખું, ક્વેશ્ચન હું તમને આમ જ સમજાવીશ, બરોબર? એટલે થોડુંક જલ્દી વધારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. પેલો કેસ એવું કહે છે કે તમારી પાસે બે વિદ્યુતભાર છે, એ છે Q1 અને Q2.
બે વચ્ચે અંતર અત્યારે કેટલું છે r, તો બળ લાગે છે F, પેલો કેસ. હવે બીજા કેસમાં એવું કહે છે કે બે વચ્ચેનું અંતર હું ઘટાડી દઉં છું. કેટલું કરું છું? r/5 અંતર કરું છું ને વચ્ચે પાછો ડાયલેક્ટ્રિક અચળાંક k મૂકી દઉં છું. તો હવે નવું બળ છે એ કેટલું થશે? તો વળી પાછી જ આપણે સોલ્વ કરીએ આને. તો અત્યારે બળ છે એ કેની ઉપર આધારિત છે? અંતરના વર્ગ પ્રમાણે. કેમ કે અહીંયા ખાલી અંતર આપ્યું છે અને બળ આપ્યું છે, તો અંતર કેવી રીતે આધારિત છે? વર્ગના વ્યસ્ત ચલન પ્રમાણે. અને અહીંયા તમને ડાયલેક્ટ્રિક અચળાંક k અને અંતર આપ્યું છે, તો એને તમને ખબર જ છે, હમણાં જ આપણે જોયું, આ રીતે આધારિત હોય ડાયલેક્ટ્રિક અને અંતર પ્રમાણે. તો હવે આ કેટેગરીમાં હું જોઉં તો નવું બળ જે F છે એ શું થશે? 1/આ k, ડન. અને અંતર કેટલું છે? r/5 નો સ્ક્વેર. ઓકે, એક જરાક હું કહેતા ભૂલી ગયો, આ k ની કિંમત હોય તમને આપી છે 5, મતલબ આ ડાયલેક્ટ્રિક અચળાંક k ની કિંમત તમને 5 આપી છે. હવે જોઈએ આપણે કે મારે આ નવું બળ F ડેશ જોઈ છે બાળકો. તો હવે હું અહીંયા F ડેશ અને F નો રેશિયો લઈશ. જો હું આ કંઈક આ રીતે લખીશ, F ડેશ બાય F. તો F ડેશ ની કિંમત શું મૂકીશ? તો કે F ડેશ ની કિંમત કંઈક આ રીતે મૂકીશ, k ઇન્ટુ r/5 નો હોલ સ્ક્વેર, ડન. અને F ની કિંમત શું છે? F ની કિંમત આ છે, તો એ થઈ જશે 1/r², એટલે છેદનો છેદ અંશમાં જશે, ડન. હવે જો હું આને શોર્ટ આઉટ કરવા જાઉં બાળકો, તો જવાબ આવી જશે, અહીંયા k ની કિંમત હું 5 રાખીશ, તો અહીંયા 1/5 ઇન્ટુ r² અને અહીંયા 25 મલ્ટીપ્લાય અહીંયા થશે r². તો r² થી r² કટ થશે, આ 25 ઉપર આવેલા જશે, છેદનો છેદ અંશમાં, અને આને હું શોર્ટ આઉટ કરીશ એટલે 5 આવી જશે. તો ફાઇનલી F ડેશ મને શું મળ્યું? 5. એટલે કે હવે બળ છે એ પહેલા કરતા 5 ગણું થઈ જશે આ બીજા કેસમાં, ડન. તો જવાબ આવશે આપણી પાસે A. હવે હજી ડાયલેક્ટ્રિકની એક નાનકડી એડિશનલ ઇન્ફોર્મેશન તમને આપી દઉં. તમને ઘણીવાર એમ કે બે વિદ્યુતભારની વચ્ચે મેં મેટલ રાખી છે, ધાતુ રાખી છે, બરોબર, તો બે વચ્ચે બળ કેટલું લાગશે? તો જવાબ આવશે 0. કાં તો કે હવે યાદ રાખો કે કોઈ પણ ધાતુ હોય, મેટલ હોય, એનો ડાયલેક્ટ્રિક અચળાંક છે એ ઇન્ફાઇનાઇટ થાય, બરોબર છે. ઇન્ફાઇનાઇટ થાય એટલે બળ શું થઈ જશે? k માં ભાગનું થઈ જશે. k માં ભાગનું થઈ જવું એટલે શું? F/ઇન્ફાઇનાઇટ, એટલે ફાઇનલ આન્સર આવશે 0. જો તમે બે વિદ્યુતભાર વચ્ચે મેટલ પ્લેટને રાખો છો તો બે વચ્ચેનું બળ થશે 0. તો પહેલી કેટેગરી પૂરી થયા પછી હવે આપણે બીજી કેટેગરી જોવાના છીએ, એ છે વિદ્યુતભારનું વિભાજન. ચલો હવે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન તમને એવું કહે છે કે તમારી પાસે બે વિદ્યુતભાર છે. પ્રશ્ન પહેલા ધ્યાનથી સમજજો, નીટનો છે 2019નો. બે વિદ્યુતભાર છે, પહેલો વિદ્યુતભાર છે +Q1, બીજું વિદ્યુતભાર છે -Q, ડન. એને મેં કંઈક આર અંતર રાખ્યા છે તો બળ લાગે છે F, ડન. બીજો પહેલો કેસ. બીજો કેસ તમને એવું કહે છે કે હવે આ જે પહેલો વિદ્યુતભાર છે A, એટલે કે +Q વિદ્યુતભાર, એ +Q વિદ્યુતભારમાંથી હું 25% વિદ્યુતભાર છે એ ટ્રાન્સફર કરું છું -Q માં. પાછું જ સાંભળો, આમાં વિદ્યુતભાર છે +Q, એમાંથી હું 25% વિદ્યુતભાર છે -Q માં ટ્રાન્સફર કરું છું. તો હવે નવું બળ કેટલું હશે ટ્રાન્સફર કર્યા પછી? જો અહીંયા આપણે વિદ્યુતભારનું વિભાજન કર્યું છે, આમાંથી થોડોક વિદ્યુતભાર કાઢીને આને આપી દીધો છે. મેં તમને કીધું તો આવી કેટેગરીના ક્વેશ્ચન્સ બને છે, ડન. તો આ તમારી સામે ઓપ્શન છે F16/9F, 9/16F અને આવે છે 4/3F, ડન. તો આ બધી કેટેગરીઝ છે આપણે જોવાની છે. તો એમાંથી આ બીજી કેટેગરી છે, હાલો આને આપણે સોલ્વ કરીએ, શું કહે છે. ચલો, તો હવે સૌથી પહેલા શું કહે છે ધ્યાનથી સમજો. તમને એમ કહે છે કે બળ અત્યારે F છે, ઓકે. માની લો કે આની વચ્ચેનું અંતર કંઈક R છે. અંતર અત્યારે R જ છે, અત્યારે કંઈ અંતરમાં ફેર થતો નથી. તો પેલા કેસમાં આપણે બળનું સૂત્ર લખી તો થશે બાળકો K +Q -Q/r². હવે મેં અહીંયા માઇનસ નથી લીધો, કાં તો કે મારે બળનું મૂલ્ય જોઈએ છે એટલે, ડન. ઓકે, આ પેલા બળ લાગે છે. બીજા કેસમાં હવે ધ્યાનથી સમજજો, 25% એટલે શું થાય? ન ખબર હોય તો કહી દઉં, 25% તમે આમ લખી શકો 25/100, એટલે આ થશે 1/4. 25% એટલે કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ, ડન. તો આમાંથી હું શું કરું છું? ચોથા ભાગનો વિદ્યુતભાર છે એ આને આપી દઉં છું. તો હવે થશે શું? ધ્યાનથી સમજજો. જે આ પહેલો વિદ્યુતભાર છે A અને આ વિદ્યુતભાર છે B, આમાં જે Q વિદ્યુતભાર હતો એમાંથી મેં ચોથા ભાગનો વિદ્યુતભાર કાઢી નાખ્યો અને આ વિદ્યુતભાર જે છે એને આપી દીધો. સમજાય છે? Q માંથી ચોથા ભાગનો વિદ્યુતભાર કાઢી નાખ્યો એટલે 25% કાઢી નાખ્યો, એટલે આમાંથી ઘટ્યો 25% ને એ 25%નો આમાં વધારો થયો. તો હવે આની પાસે વિદ્યુતભાર કેટલો રહેશે? તો Q - Q/4, એટલે આની પાસે હવે વિદ્યુતભાર રહેશે 3Q/4. આની પાસે વિદ્યુતભાર કેટલો રહેશે?
તો કે 4 અહીંયા જશે -4 + q એટલે અહીંયા આવશે -3q/4. સમજાય છે વાત? તો આની પાસે હવે વિદ્યુતભાર જે પેલા +q હતો એ થઈ ગયો 3q/4 અને જે -q હતો એ હવે 25% આપ્યા પછી થઈ જશે -3q/4. તો હવે આ કેસમાં બળ કેટલું લાગે છે એ જોઈએ. નવું બળ F' = K q1 q2 બાય અંતર તો હજી r જ છે એટલે r², તો થશે 3q/4. જો હવે હું વળી પાછું માઇનસ નથી લેતો કેમ કે મારે મૂલ્ય જોઈ છે એટલે 3q/4 ડિવાઇડેડ બાય r². આને હું જરાક શોર્ટ આઉટ કરું તો આ કંઈક આવી રીતે આવી જશે 9q²/16r². ડન. આ નવું બળ. ભાઈ મારે નવું બળ છે એ પહેલાની સાપેક્ષે કેટલા ગણું છે એ જોઈ છે, તો હું બેયનો શું કરી નાખીશ, રેશિયો લઈશ. તો જો હવે ફાઇનલ કેલ્ક્યુલેશન હું અહીંયા કરું છું કે F'/F. F' મને શું મળ્યું કે 9q² ડિવાઇડેડ બાય 16r² મલ્ટીપ્લાય F કેટલો છે તો કે q², q ઇન્ટુ q, q² ડિવાઇડેડ બાય r². તો અહીંથી kq², r² કટ થશે અને ફાઇનલી F', આ F ને સામે જવા દઉં તો શું આવશે જવાબ 9/16f. તો 9/16f એટલે કે C જવાબ છે એ સાચો જવાબ આવશે. ચાલો સ્ટુડન્ટ્સ, એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. આ પ્રશ્ન છે એ JEE મેઇન 2021 માં આવેલો છે. આ ક્વેશ્ચન તમને એવું કહે છે કે તમારી પાસે છે એ બે વિદ્યુતભાર છે, એક છે 2.1 નેનોકુલમ ને બીજો છે -0.1 નેનોકુલમ. હવે એવું કહે છે કે તમે બે વિદ્યુતભારને સંપર્કમાં લઈ આવો છો અને છૂટા કરી અને કેટલા અંતર રાખો છો 0.5 મીટર અંતર. તો હવે બળ છે એ કેટલું લાગશે, આ રીતે કંઈક જવાબ આપવાનો છે અને આ ઇન્ટીજર છે, આમાં ઓપ્શન હશે નહીં. હવે એક બીજી વસ્તુ, આ વાત મેં તમને પહેલા થિયરીમાં કીધી હતી, વિદ્યુતભારનું વિતરણ કર્યું હતું ત્યારે આપણે, બરોબર, સંપર્કની રીતમાં, કે જ્યારે તમે કોઈ પણ બે વિદ્યુતભારને છે એ નજીક લઈ આવો છો ત્યારે બે ઉપરનો વિદ્યુતભાર શું કરવાનો, એડ કરવાનો ને પછી ડિવાઈડ કરી દેવાનો. એટલે બે વિદ્યુતભાર ઉપર અડધો અડધો વિદ્યુતભાર આ રીતે ડિવાઈડ થઈ જશે. ડન. તો હવે આમાં સેમ વસ્તુ થાય છે. જો આમાં એમ કે છે કે 2.1 નેનોકુલમ અને -0.1 નેનોકુલમને હું સંપર્કમાં લઈ આવું છું એટલે વિદ્યુતભાર હવે કેટલો થઈ જશે 2.1 નેનોકુલમ માઇનસ સરવાળો છે અને નેગેટિવમાં છે એટલે 0.1 નેનોકુલમ ડિવાઇડેડ બાય 2. તો ફાઇનલી આ કેટલું થશે 2 ડિવાઇડેડ બાય 2 એટલે 1 નેનોકુલમ. તો જ્યારે તમે સંપર્કમાં લઈ આવીને છૂટા પાડશો ત્યારે બે ઉપરનો હવે વિદ્યુતભાર કેટલો થઈ ગયો હશે તો કે 1 કુલમ. સમજાય છે? 1 નેનોકુલમ આવી જશે. ડન. અને હવે બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 0.5 મીટર. બસ હવે બળ કેટલું લાગે એ કહેવાનું. બહુ સિમ્પલ. હવે તો ખાલી માત્ર ને માત્ર તમારે કુલમના નિયમનું સૂત્ર લગાડવાનું છે. ડન. લગાડી દો. F = K q1 q2/r². ચાલો, K ની કિંમત તમને ખબર છે 9 × 10⁹ q1 એટલે શું છે 1 નેનોકુલમ એટલે નેનો એટલે 10⁻⁹ બીજો નેનો એટલે 10⁻⁹ પાછી અને અંતર કેટલું છે 0.5. ભાઈ 0.5 ને હું આમ લખી શકું ને 1/2. ડન. તો અહીંયા 0.5 ને હું 1/2 નો કરીશ સ્ક્વેર. હાલો, તો હવે અહીંયા આવી જશે 9 અને -9 કટ થઈ જશે અને આ 2 દુ 4 ઉપર આવી જશે તો શું થશે 36. તો 36 × 10⁻⁹ ન્યૂટન છે એ જવાબ આવી જશે. તો આપણે અહીંયા શું લખવાનું છે, નવું બળ અહીંયા આવી જશે 36 નેનો ન્યૂટન. ડન. આટલું બળ આવી જશે. ચલો વિદ્યાર્થીઓ, પછી આ કેટેગરીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ સેમ પ્રશ્ન છે અલગ અલગ રીતે કેટલી વાર પૂછાયેલો છે. પ્રશ્ન શું છે પેલા આપણે ધ્યાનથી સમજશું. તમને બાળકો એવું કહે છે કે તમારી પાસે અત્યારે એક વિદ્યુતભાર છે ક્યુ વિદ્યુતભાર, એના મેં કટકા કરી નાખ્યા છે. કેવી રીતે કટકા કર્યા છે તો બીજો કટકો, એક કટકો થઈ ગયો ક્યુ અને બીજો કટકો છે ક્યુ માઇનસ ક્યુ. સમજાય છે હું શું કહું છું? એક વિદ્યુતભાર છે ક્યુ, એનું વિભાજન કરું છું. એક વિદ્યુતભાર ક્યુ નું વિભાજન કરું છું તો કેવી રીતે વિભાજન કરું છું? એક છે સ્મોલ ક્યુ અને બીજો છે કેપિટલ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ. ડન. હવે આ બેને તમે જોડશો તો પાછો આ જ આવી જશે. ડન. તો આવું તમને પ્રશ્નમાં કહે છે. હવે કંઈક અમુક અંતર રાખવામાં આવે છે અને હવે વિદ્યુતભારનું વિભાજન કેવી રીતે કરવું કે જેથી બે વચ્ચેનું બળ છે બાળકો એ મહત્તમ થાય. તો તમને એવું કહે છે કે જો ક્યુ એટલે શું છે, જે તમે એક કટકો કાઢ્યો એ કટકો જો
આ નવો વિદ્યુતભાર એના 2 ગણા હોય તો મહત્તમ બળ લાગશે. કેવી રીતે લાગશે? આ તમારે ઓપ્શન તમારી સામે છે. ડન. હવે તમારે જોઈએ આપણે શું છે કે માની લો કે તમારી પાસે એક વિદ્યુતભાર છે Q, એના હું કટકા કરું છું. એક છે Q અને એક છે Q માઇનસ Q અને બીજો છે સ્મોલ q. હવે આ બે વચ્ચેનું શું કરવાનું છે? મારે બળ છે એ મહત્તમ કરવાનું છે. તો પેલા તો બળ છે કેટલું એ જોઈ લઈએ આપણે. તો F ઇઝ ઇક્વલ ટુ થાય K Q1 Q2 બાય R સ્ક્વેર. તો આ થશે Q1 અને અહીંયા આવશે Q2 ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર થશે R સ્ક્વેર. હવે એક વસ્તુ સમજો, આ તો અચળ છે ને, સમજાય છે? આ કોન્સ્ટન્ટ છે, અચળ છે. મતલબ K ને R માં કંઈ આપણે ફેરફાર કરવાનો નથી. તો એને હું કોન્સ્ટન્ટ C કહી દઉં છું. તો હવે આ બની જશે Q માઇનસ Q Q ઇન્ટુ C. ડન. હવે જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો હું આ વિદ્યુતભારનું આ બળનું વિકલન કરું Q ની સાપેક્ષે અને એ બળને 0 કરી દઉં તો એ બળ મને કેવું મળે? મહત્તમ બળ મળે. મતલબ કે જો તમારે મહત્તમ કોઈ પણ, આ તમે મેથ્સમાં ભણ્યા હશો કે કોઈ પણ વસ્તુનું મહત્તમ કિંમત જોતી હોય તો શું કરવાનું? એનું વિકલન 0 કરી દેવાનું. તો અહીંયા હું બળ છે એને Q ની સાપેક્ષે વિકલન કરું છું, બરોબર છે? હવે હું વિકલન કરું ને જવાબ જો શૂન્ય આવે તો એ બળ કેવું હોય? મહત્તમ હોય. તો મારે આનું શું કરવું પડશે? વિકલન. તો પેલા હું જરાક અંદર મલ્ટીપ્લાય કરાવી દઉં. બીજો ભાઈ C ની કઈ જરૂર નથી, અચળની કઈ જરૂર નથી, તો એને હું લખતોય નથી. હવે Q ની અંદર મલ્ટીપ્લાય કરું તો QQ માઇનસ Q સ્ક્વેર થશે. હવે હું આનું વિકલન 0 કરી દઈશ, એટલે કે df બાય dq 0. તો અહીંયા હું વિકલન કરીશ dq ની સાપેક્ષે તો શું થશે? અહીંયા q અને માઇનસ અહીંયા વિકલન કરીશ તો શું થશે? 2q. હવે આના બરાબર શું મૂકવાનું? 0. તો અહીંથી તમને કિંમત મળી જશે q બરાબર 2q. સમજાય છે? q બરાબર 2q આ વસ્તુ છે એ જવાબ આવી જશે આપણો. એટલે ઓપ્શન આવશે એ સાચો છે. ડન. તો પહેલા તો તમારે આમાં કન્સેપ્ટ શું સમજવાનો છે કે બળનું વિકલન વિદ્યુતભારની સાપેક્ષે કરવાથી જે 0 આવે તો એ બળ મહત્તમ થશે. અને જો વિભાજન કેવી રીતે કર્યા છે, જે એક નાનકડો કટકો મેં વિદ્યુતભારમાંથી કાપ્યો છે ને, એ જે નવો વિદ્યુતભાર છે ને એનો અડધો છે. જો આનું આમ લખી શકું ને કે સ્મોલ q બરાબર q બાય 2. મતલબ કે તમારે છે એ વિદ્યુતભાર એવો કાપવાનો છે, એ જે ઓરિજિનલ મૂળભૂત વિદ્યુતભાર છે એમાંથી, કે જેથી નવો વિદ્યુતભાર છે ને એ જૂના વિદ્યુતભારનો અડધો છે. જો ભાઈ પ્રશ્ન તો પૂરો થઈ ગયો છે. આ હું તમને સમજાવું છું કેમ કે હમણાં આવો જ ક્વેશ્ચન તમને પાછો આપું છું ને તમે જો આનું કન્ક્લુઝન યાદ રાખ્યું હશે ને તો તમે સેકન્ડમાં આનો આન્સર દઈ દેશો. શું છે કન્ક્લુઝન? એક વિદ્યુતભાર છે, એના હું કેવી રીતે કટકા કરું તો બળ મહત્તમ થાય. હવે જવાબ યાદ રાખો કે એક વિદ્યુતભારના હું અડધા કટકા કરું તો શું થશે? વિદ્યુત બળ મહત્તમ. શું થશે? વિદ્યુત બળ મહત્તમ. ક્યારે થશે? અડધા કટકા કરો ત્યારે. હવે આ યાદ રાખો. ડન. હવે વિદ્યાર્થીઓ 2021 પછી 2022માં સેમ ટાઈપનો ક્વેશ્ચન છે એ પૂછાય છે JEE માં. મેં તમને હમણાં કીધું એમ જો તમે કન્ક્લુઝન યાદ રાખ્યું હોય તો તમે વિધિન સેકન્ડ છે આનો જવાબ કાઢી શકો. ડન. જો એ પ્રશ્ન શું છે? 4 માઇક્રોકુલમના વિદ્યુતભારનું વિભાજન કરી બંને વચ્ચેનું અંતર તો અચળ રાખવામાં છે, એટલે અંતરનું કઈ પ્રશ્ન જ નથી. હવે વિદ્યુતભારને હું કેવી રીતે વિભાજન કરું કે જેથી બળ છે એ શું બને? મહત્તમ. તો ભાઈ મેં હમણાં જ હજી વાત કરી, વિદ્યુતભારના કટકા કેવી રીતે કરવાના? અડધા કરવાના. તો બળ શું થશે? મહત્તમ. મતલબ જો 4 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે તો એને કેવી રીતે કટકા કરવાના? 2 માઇક્રોકુલમના. તો જો જવાબ છે એ સેકન્ડમાં આવી ગયો. શું આવશે? 2 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમમાં વિભાજિત કરવાથી બળ છે એ મહત્તમ થશે. ચાલો, તો એના પછી 2021, 2022, 2023 જો વળી પાછો JEE માં સેમ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો છે, બરોબર છે? કે હવે એમ કે છે કે 10 માઇક્રોકુલમના વીજભારને હું 1 સેન્ટીમીટર રાખું છું. 10 માઇક્રોકુલમમાં હું કેવી રીતે કટકા કરું અને 1 સેન્ટીમીટર રાખું તો વળી પાછું શું છે? બળ મહત્તમ છે. હવે તો કહી દો જવાબ ડાયરેક્ટ શું થશે? અડધા કરવાથી બળ મહત્તમ. તો વળી પાછો જવાબ શું આવી જશે? 5 માઇક્રોકુલમ. તો બાળકો આપણે 2 કેટેગરી પૂરી કરી નાખી છે. હવે આપણે ત્રીજી કેટેગરીના ક્વેશ્ચન્સ જોવાના છે. એ છે સમતુલ્ય. મેં તમને કીધું હતું કે વિદ્યુતભારનું તંત્ર હોય ને એમ કે સમતુલ્ય છે. સમતુલ્ય એટલે ઓવરઓલ કાંઈ નહીં, કે ઓવરઓલ એકબીજા ઉપર લાગતા બળ છે ને એ શૂન્ય છે. તો ફલાણા વિદ્યુતભારની કિંમત અથવા મૂલ્ય કેટલું હશે એ કયો. તો જોઈએ આપણે. એવો જ ક્વેશ્ચન છે એ નીટ 2013માં આવેલો છે. 2013માં તમને શું પ્રશ્ન પૂછે છે કે માની લો તમારી પાસે એક વિદ્યુતભાર છે એ છે સ્મોલ ક્યુ. એ સ્મોલ ક્યુ વિદ્યુતભારને હું 2 વિદ્યુતભાર છે ક્યુ એને જોડતી રેખાના વચ્ચે છે એક્ઝેક્ટ રાખું છું. ડન. અને એ આખું તંત્ર કેવું છે? સમતુલ્યમાં છે.
તો એ સ્મોલ ક્યુ વિદ્યુતભારની કિંમત મૂલ્ય કેટલું હશે એ કહેવાનું. જો પહેલા હું ડાયાગ્રામ ડ્રો કરું છું એટલે તમને ખબર પડે પ્રશ્ન કેવા શું માંગે છે. તો સૌથી પહેલા તો માની લો તમારી પાસે બે વિદ્યુતભાર છે ક્યુ અને ક્યુ. આને જોડતી રેખા એટલે આવી ગઈ. ડન. હવે જોડતી રેખાની વચ્ચે એક્ઝેક્ટ ક્યાંક તમે સ્મોલ ક્યુ વિદ્યુતભાર રાખ્યો છે અને આખું તંત્ર કેવું છે? સમતુલ્ય છે. ઓવરઓલ બળ 0 છે. તો તમને એમ પૂછે છે કે આ સ્મોલ ક્યુ ની કિંમત કેટલી થશે? ઓકે, હવે ધ્યાનથી સમજજો. હું એવું માનું છું કે આ બે વચ્ચેનું અંતર છે એ 2D છે. આ અંતર છે d અને આ અંતર છે d. ભાઈ એવું શું કામ કર્યું? તો કે કીધું છે કે એક્ઝેક્ટ વચ્ચે રાખ્યો છે વિદ્યુતભાર એટલે મેં અંતર ધારી લીધું. હવે આવા પ્રશ્નમાં તમારે જે સમજવાનું છે એ છે કે માની લ્યો કે તમારે શું કરવાનું એ કહી દઉં. તમારે એક છેડાનો વિદ્યુતભાર પકડવાનો અને આ વિદ્યુતભાર ઉપર કુલ બળ શું લાગે છે? 0 એવું દેખાડી દેવાનું. ડન. તો હવે જોઈએ આપણે કે આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે. તો કે એક તો આ ભાઈ બળ લગાડે છે અને બીજો આ ભાઈ બળ લગાડે છે. સમજાય છે? જો પાછું રિપીટ કરું છું. એક તો આ વિદ્યુતભાર ઉપર આ બળ લગાડશે અને આ જ વિદ્યુતભાર ઉપર આ બળ લગાડશે. પણ આ વિદ્યુતભાર છે એ ખસતો નથી. કાં તો કે તંત્ર સમતુલ્યમાં છે એટલે આની ઉપર ટોટલ બળ શું થાય? 0. મતલબ જેટલું આ બળ લગાડશે એટલું જ આ બળ લગાડશે પણ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. ધેટ્સ વાય બે શું થશે? 0. બે બળનો સરવાળો 0. તો હવે આપણે જોઈએ આ વિદ્યુતભાર ઉપર પહેલા આ બળ કેટલું લગાડશે? તો કે Q બાય ડી સ્ક્વેર. તો કે Q બાય ડી સ્ક્વેર. ડન. હવે સેમ અમાઉન્ટનું બળ આ વિદ્યુતભાર આની ઉપર લગાડશે તો આની ઉપર કેટલું બળ લગાડશે? કે Q ઇન્ટુ Q એટલે Q સ્ક્વેર. જો સમજાય છે આ વસ્તુ? ઓકે. કે Q એટલે Q સ્ક્વેર ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અંતર કેટલું છે? 2D. તો અહીંયા શું આવશે? 2D નો સ્ક્વેર. ડન. હવે K થી K કટ થઈ જશે, D સ્ક્વેર થી D સ્ક્વેર કટ થઈ જશે. તો ફાઇનલી Q અને Q કટ થઈ જશે. તો મારી પાસે કંઈક આવું હશે. Q ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય 4. તો શું આવશે જવાબ અહીંયા? Q ડિવાઇડેડ બાય 4. પણ એક મિનિટ, તો આપણી પાસે અહીંયા જવાબ આવી જશે સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય 4. તો શું હું અહીંયા જવાબ q ડિવાઇડેડ બાય 4 ટીક કરી દઉં? નહીં. ધ્યાનથી સમજજો, હજી ક્વેશ્ચન પૂરો નથી. હવે એક વાત કહો મને, આઈ ધન વિદ્યુતભાર છે ને આઈ ધન વિદ્યુતભાર છે. તો આ છે એ આ વિદ્યુતભારને આમ ધક્કો મારશે અપાકર્ષણ થઈને. હવે ઓવરઓલ આ વિદ્યુતભાર ઉપર જો મારે બળ 0 કરવું હોય તો આ વિદ્યુતભાર આરે શું થવું જોઈએ? આકર્ષણ થવું જોઈએ. તો જ છે એ બળ 0 થાય. અને આ બે વચ્ચે આકર્ષણ થાય ક્યારે? જો બે અસમાન વિદ્યુતભાર હોય, વિજાતીય વિદ્યુતભાર હોય. એટલે જો આ પ્લસ હોય તો આ શું થશે? માઇનસ. તો શું થશે? ઓવરઓલ આ વિદ્યુતભાર આને આમ ખેંચશે અને એટલા જ બળથી આ વિદ્યુતભાર આને આમની પર ધક્કો મારશે. તો ઓવરઓલ આ વિદ્યુતભારની કિંમત પ્લસમાં નહીં પણ શું આવશે બાળકો? માઇનસમાં. એટલે જવાબ આપણો આવી જશે -q/4a. ચાલો વિદ્યાર્થીઓ, આ કેટેગરીનો બીજો પ્રશ્ન જોઈએ. તો તમે આ JEE 2019 નો પ્રશ્ન જોશો ને તમને સેમ ક્વેશ્ચન લાગશે. બરોબર? બહુ થોડોક મોડિફાઈ કર્યો છે. હવે વળી પાછા અહીંયા 3 વિદ્યુતભાર છે, પ્લસ ક્યુ, સ્મોલ ક્યુ અને વળી પાછો પ્લસ ક્યુ. બરોબર? વળી જ બાજુ લાઈનમાં રાખ્યા છે પણ હવે કંઈક અલગ રીતે તમને કીધું છે. જો વાત ઈ જ છે, જવાબ ઈ જ છે પણ કંઈક અલગ રીતે રજૂ કર્યો છે. તમને એવું કહે છે કે હવે અહીંયા ક્યુ વિદ્યુતભારને હું ઉદ્ગમે રાખું છું, કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને d/2 અંતર રાખું છું અને પ્લસ ક્યુ વિદ્યુતભારને d અંતર રાખું છું. હવે જો x બરાબર 0 એટલે કે આ વિદ્યુતભાર છે એ x બરાબર 0 ઉપર છે. તો x બરાબર 0 પરના વિદ્યુતભાર પર બળ 0 હોય તો q ની કિંમત શું થશે? હવે આપણે સમજીએ. જો શું કહે છે નહીં, માની લો તમારી પાસે કંઈક અક્ષ છે. હવે એમ કે છે કે અહીંયા x બરાબર 0 એક વિદ્યુતભાર છે. એ કોણ છે? તો કે પ્લસ ક્યુ. હવે અહીંથી d/2 અંતરે એક બીજો વિદ્યુતભાર આવી જાય છે, એ છે સ્મોલ ક્યુ. અને અહીંથી જ બીજા d અંતરે એક ત્રીજો વિદ્યુતભાર છે, એ વળી પાછો છે પ્લસ ક્યુ. તમને પ્રશ્નમાં કંઈક આવું કહે છે. ડન. અને એવું કીધું છે કે આની ઉપર જો નેટ ફોર્સ, કુલ બળ છે અહીંયા 0 થતું હોય તો આ ક્યુ છે એની કિંમત કેટલી? તો જો તમે સમજી ગયા હોય તો સેમ ઓલો હમણાંની પહેલાનો પ્રશ્ન કર્યો ને એ જ છે, કાંઈ ફેર નથી. તો ઓવરઓલ આની ઉપર બળ શું લાગે બાળકો? 0. તો આની ઉપર બળ કેટલા લગાડશે? એક તો આ ભાઈ છે એ આમ બળ લગાડશે અને આ ભાઈ આની ઉપર બળ લગાડશે. જો આને અપાકર્ષણ કરશે. હવે આની ઉપર બળ 0 લગાડવું હોય તો આ વિદ્યુતભાર આને આમ ખેંચવો જોઈએ અને બેયના મૂલ્ય સરખા જોવા જોઈએ. તો આની ઉપર કેટલું બળ લગાડશે? કે Q સ્ક્વેર
આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ kq²/d². હવે સેમ બળ આ જ વિદ્યુતભાર આની ઉપર લગાડશે તો kq/d/2² ઇઝ ઇક્વલ ટુ kq/d/2². હવે આને હું શોર્ટ આઉટ કરું તો 2 નો વર્ગ શું થઈ જશે બાળકો 4 અને 4 છેદનો છેદ અંશમાં ઉપર આવી જશે. હવે મારે સ્મોલ q ની કિંમત જોઈએ. શું થશે તો કે kq² અને અહીંયા સોરી kq આ સ્ક્વેર વાળું ઉડી જશે, q ઉડી જશે ને d² કટ થઈ જશે. તો ઓવરઓલ જે તમારી પાસે વધશે એ કંઈક આવું વધશે q ઇઝ ઇક્વલ ટુ 4q એટલે તમને q ની કિંમત મળી જશે એ થશે q/4. પણ વળી પાછું એ જ આ વિદ્યુતભાર છે આને આકર્ષે છે એટલે આ નેગેટિવ હોવો જોઈએ, બે વિજાતીય હોવો જોઈએ, મતલબ કે આ પ્લસ તો આ માઇનસ હોવો જોઈએ. તો અહીંયા q ની વેલ્યુ શું આવશે નેગેટિવ q/4. તો તમે જોવો છો કે સેમ નીટ વાળો ક્વેશ્ચન પાછો JEE માં અલગ રીતે પૂછાઈ ગયો છે. તો આવી જ રીતે વિદ્યાર્થીઓ આપણી 3 કેટેગરી પૂરી થઈ ગઈ છે. હવે આપણે આવીએ ચોથી કેટેગરીમાં. જે મેં તમને કીધું હતું કે વિદ્યુત બળ બરાબર અલગ અલગ ટાઈપના કંઈક બળ હોય, બરોબર છે. વિદ્યુત બળ બરાબર ગુરુત્વ બળ હોય, ઘર્ષણ બળ હોય, કંઈક પણ હોય. તો આપણે જોઈએ ઈ કેટેગરીના ક્વેશ્ચન્સ કેવી રીતે હોય છે. તો સૌથી પહેલા આપણે પ્રશ્ન સમજશું. તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારી પાસે બે વિદ્યુત ભાર છે Q1 અને Q2. Q1 નું દળ તમને આપ્યું છે જે છે 10 ગ્રામ. ડન. અને એને એમ કીધું છે કે આ Q2 છે એ જમીનમાં છે ને Q1 આમ હવામાં છે. હવે મારે અહીંયા Q2 માં કેટલો વિદ્યુતભાર રાખવો જોઈએ કે જેથી કરીને આ Q1 વિદ્યુતભાર Q2 થી 7 સેન્ટીમીટર ઊંચાઈ હવામાં સ્થિર રહે. મતલબ આમ આવી રીતે હવામાં સ્થિર રહે અપાકર્ષણને લીધે. ડન. તો તમારે જે ગોતવાનું છે એ કાંઈ નહીં, Q2 ની વેલ્યુ ગોતવાની છે. ડન. તો હવે એક વાત મને કહો, Q2 છે એ Q1 ને ઉપર ધોકો મારશે, વિદ્યુત બળ લાગશે. એ વિદ્યુત બળ શું હશે કે Q1 Q2/r². હવે આ Q1 ઉપર નીચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. ડન. હવે જો આ બે બળ સરખા થઈ જાય તો Q1 વિદ્યુતભાર આ 7 સેન્ટીમીટર ઊંચાઈએ સ્થિર થઈ જાય. બસ તો આપણે આ જ કરવાનું છે. F બરાબર તમારે શું કરી દેવાનું છે mg કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે આ જે કુલમ બળ છે એ કેના બરાબર થાય છે mg બરાબર. એટલે જ મેં તમને આ કેટેગરીમાં એવું કીધું હતું કે બળ બરાબર કોઈ પણ બીજું બળ હોઈ શકે. તો અહીંયા F બરાબર પાછું અહીંયા રાખીશ કે Q1 Q2/r². અને કુલમ બળ બરાબર શું થવું જોઈએ ગુરુત્વાકર્ષી બળ. તો જેથી કરીને આ શું થઈ જશે સ્થિર થઈ જશે. બાળકો મારે વેલ્યુ છે એ Q2 ની જોઈ છે. તો Q2 ઇઝ ઇક્વલ ટુ થશે mg ઇન્ટુ r²/k ઇન્ટુ Q1. બસ હવે આપણે આની કિંમત જોઈએ તો Q2 બની જશે ઓકે. દળ કેટલું આપ્યું છે 10 ગ્રામ. તો કિલોગ્રામમાં હું કન્વર્ટ કરીશ 10⁻³ વડે ગુણાવીને. જી એટલે ગુરુત્વ પ્રવેગ કેટલો છે 9.8 અને આર એટલે શું છે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 7 સેન્ટીમીટર. તો હું એને કન્વર્ટ કરીશ મીટરમાં અને એનો કરી દઈશ સ્ક્વેર. કે એટલે શું છે અચળાંક છે 9 × 10⁹ અને Q1 પર વિદ્યુતભાર કેટલો છે એ છે 5 × 10⁻8 કુલમ. ડન. હવે આ બધુંય તમે સોલ્વ કરશો એટલે જવાબ કંઈક તમારી પાસે આવી જશે 1.067 × 10⁻⁶ કુલમ. ડન. તો આ રીતે છે આ ક્વેશ્ચન સોલ્વ થશે. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો JEE 2022 નો જબરદસ્ત પ્રશ્ન છે આ કેટેગરીમાં. તમને અહીંયા એવું કહે છે કે બે સમાન વિદ્યુતભાર દળ જેનું બે સમાન વિદ્યુતભાર છે એમાં બેનું દળ છે 10 ગ્રામ અને બે પરનો વિદ્યુતભાર છે 2 × 10⁻⁷ કુલમ. હવે એમ કે છે કે તેમને સમક્ષિતિજ ટેબલ ઉપર રાખવામાં આવે છે અને L અંતર રાખે છે. બે વચ્ચેનું અંતર કેટલું છે બે વચ્ચેનું અંતર L છે અને બે ઉપર કુલ બળ શું થઈ જાય છે 0. હવે તમને એવું કે છે કે સપાટીનો ઘર્ષણાંક તમને બાળકો આપ્યો છે કેટલો છે 0.25 અને ગુરુત્વ પ્રવેગ 10 છે. તો એ બે વચ્ચેનું અંતર કેટલું હશે. ડન. તો હવે આપણે ધ્યાનથી સમજીએ. ડન. હાલો, આ ક્વેશ્ચનમાં તમારે એવું કહે છે કે માની લો એક સપાટી છે આવી રીતે ટેબલ છે કંઈક પણ. ડન. હાલો, હવે એમાં તમે રાખ્યા છે બે વિદ્યુતભાર. બે વિદ્યુતભાર લઈ લઈએ આપણે પાસે અને બે વિદ્યુતભાર કેવા છે સમાન છે. આ પહેલો વિદ્યુતભાર આવી ગયો અને આ છે તમારી પાસે બીજો વિદ્યુતભાર. ઓકે, Q1 અને Q2 બેયનો વિદ્યુતભાર શું છે સમાન છે 2 × 10⁻⁷ કુલમ. આનો વિદ્યુતભાર એ જ છે. હવે બે ધન વિદ્યુતભાર છે તો બે એકબીજાનું અપાકર્ષણ કરશે. ડન.
હવે અપાકર્ષણ કરશે પણ અહીંયા શું છે, ફ્રિક્શન છે, ઘર્ષણ છે, ને ઘર્ષણાંક તમને આપ્યો છે એ છે 0.25. તો ઘર્ષણને લીધે બાળકો કુલ બળ શૂન્ય છે. મતલબ કે જનરલી થવું શું જોઈએ, અપાકર્ષણને લીધે કોઈ પણ આ વિદ્યુતભાર છે આમ ખસી જવો જોઈએ, પણ ખસતા નથી, ન્યા રહે છે. ડન. તો એનું રીઝન શું છે, તો કે ઘર્ષણ છે. તો તમારે એ કહેવાનું છે કે તો આ બે વચ્ચે અંતર હું કેટલું રાખું તો બે વચ્ચેનું બળ શૂન્ય થાય. વળી પાછું તમારે અહીંયા કુલમ બળ બરાબર, આની પહેલાના ક્વેશ્ચનમાં આપણે mg કર્યું હતું. હવે કુલમ બળ બરાબર શું થશે, ઘર્ષણ બળ. કેમ કે જેટલું કુલમ બળ લાગે છે એટલું જ ઓપોઝિટ ડાયરેક્શનમાં શું લાગે છે, ઘર્ષણ બળ લાગે છે. એટલે એને લીધે શું થઈ જાય છે, બે ફિટ આઉટ થઈ જાય છે, ઝીરો થઈ જાય છે. તો અહીંયા ઘર્ષણ બળ બરાબર શું થશે, કુલંબ બળ, અને ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઓકે, ઘર્ષણ બળ બરાબર શું થશે, ઘર્ષણ બળ થશે આપણી પાસે મ્યુ ઇન્ટુ એન, અને એન એટલે શું થાય, mg. આ બધું તમે ભણી ગયા છો. અને કુલંબ બળ તો તમને ખબર જ છે કે q1 q2 બાય l સ્ક્વેર. ડન. હવે q1 ને q2 બેની કિંમત સરખી છે તો હું આને લખીશ કે q સ્ક્વેર બાય l સ્ક્વેર. હવે મારે l જોઈ છે તો l ને કરતા બનાવો, તો અહીંયા થઈ જશે l સ્ક્વેર એટલે કે q સ્ક્વેર ડિવાઇડેડ બાય મ્યુ mg. હવે રૂટ અહીંથી સ્ક્વેર કાઢશો તો રૂટ થઈ જશે. હવે બસ કાંઈ નથી કરવાનું, તમે આમાં કિંમત મૂકી દો. k ની કિંમત આવશે તમને ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q ની કિંમત તમને આપી છે 2 ગુણ્યા 10 ની -7 ઘાત. મ્યુ ની કિંમત તમને આપી છે 0.25. દળ કેટલું આપ્યું છે, 10 ગ્રામ. એટલે 10 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામમાં આપણે કન્વર્ટ કર્યું છે. અને g ની કિંમત 10. બસ આ વસ્તુ તમે સોર્ટ આઉટ કરશો એટલે તમારી પાસે જવાબ આવી જશે 12 સેન્ટીમીટર. ચાલો સ્ટુડન્ટ્સ, એના પછીનો પાંચમી કેટેગરી છે એ છે મલ્ટિપલ ચાર્जेस. ઘણા બધા વિદ્યુતભારો એવા દાખલા. તો તમને અહીંયા જેડબલઈ મેઇનમાં ક્વેશ્ચન પૂછાય છે કે 1 માઇક્રોકુલમના અનંત વિદ્યુતભાર છે અને કયા અંતરે છે વાયક્ષ ઉપર, તો કે 1 મીટર, 2 મીટર, 4, 8 એવી રીતે અનંત વિદ્યુતભાર છે. અને એક વિદ્યુતભાર 1 કુલમનો ઉદ્ગમ ઉપર છે, તો એની ઉપર કુલ બળ કેટલું લાગે એ તમારે કહેવાનું છે. બહુ સિમ્પલ છે, આપણે અહીંયા જોઈ લઈ થોડુંક ડાયાગ્રામથી. તો માની લો ઉદ્ગમ ઉપર અત્યારે 1 કુલમ વિદ્યુતભાર છે, પછી અહીંયા 1 માઇક્રોકુલમ, અહીંયા 1 માઇક્રોકુલમ, અહીંયા 1 માઇક્રોકુલમ, અને અહીંયા 1 માઇક્રોકુલમ, એવી રીતે થતા અનંત વિદ્યુતભાર છે. આ વિદ્યુતભાર ક્યાં અંતરે છે, 1 મીટરે, પછી બીજો 2 મીટરે, 4 મીટરે, 8 મીટરે, એવી રીતે વિદ્યુતભાર છે. તો આની ઉપર કુલ કેટલું બળ લાગશે, આની ઉપર છે એ કુલ કેટલું બળ લાગશે એ આપણે જોવાનું. હવે જો આ બધા વિદ્યુતભાર છે એ ક્યુ વિદ્યુત 1 માઇક્રોકુલમના જ છે, તો આને હું ક્યુ નામ આપી દઉં છું અને આને હું કેપિટલ ક્યુ કહી દઉં છું. ડન. તો પહેલા તો આની ઉપર બળ લગાડશે, આની ઉપર બળ લગાડશે, આની ઉપર બળ લગાડશે, આની ઉપર બળ લગાડશે. તો ફાઇનલી આ બધા બળોનો સરવાળો થશે. તો બળ કેટલું થશે, કે ક્યુ બરોબર છે. આ વિદ્યુતભાર આ માની લો Q1 Q2 Q3 કહી દે આપણે આને, Q1 Q2 Q3 Q4. જો કે બધા છે તો વિદ્યુતભાર સરખા જ. ડન. એટલે 1 2 3 ની કંઈ ખાસ જરૂર નથી. Q ડિવાઇડેડ બાય પહેલું અંતર શું છે, 1 ડિવાઇડેડ બાય 1 નો વર્ગ. પછી વળી બીજો વિદ્યુતભાર આની ઉપર બળ લગાડે છે ને એ કેટલા અંતરે છે, 2 મીટર અંતરે, તો અહીંયા આવશે 2 નો વર્ગ. ત્રીજો વિદ્યુતભાર આની ઉપર બળ લગાડશે તો એ આવશે કે ક્યુ ક્યુ, અને કેટલા અંતરે છે, 4 મીટર અંતરે. ચોથો વિદ્યુતભાર વળી છે કે ક્યુ ક્યુ, અને કેટલા અંતરે છે, 8 મીટર અંતરે છે. તો આવા અનંત વિદ્યુતભાર છે. હવે કંઈ કરવાનું નથી, આમાં જે કોમન નીકળે છે એ પહેલા કાઢી લઈએ આપણે. હવે આ શું બન્યું, 1 નો વર્ગ, 1 ડિવાઇડેડ બાય 1 નો વર્ગ, પછી 1 ડિવાઇડેડ બાય 2 નો વર્ગ. ડન. પછી અહીંયા 4 નો વર્ગ, 8 નો વર્ગ. આ રીતે થતા શું થઈ જશે, આવા અનંત વિદ્યુતભાર તમને મળી આવશે. હવે આ થઈ ગયું, તમને ખબર હશે આને કહેવાય જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન. આને જો તમારે સોલ્વ કરવું હોય તો એ કેવી રીતે કરવાનું, તો એનું સૂત્ર જો તમને કદાચ ન ખ્યાલ હોય તો હું લખી દઉં છું. આવા સરવાળો કરવો હોય અનંત આવી રીતે નંબર્સ હોય એનો, તો એ થશે a ડિવાઇડેડ બાય 1 માઇનસ આર. ઓકે, એ શું છે યાદ રાખો બાળકો, એ છે એ પેલું પદ છે, પેલું પદ છે. તો 1 ડિવાઇડેડ બાય 1 સ્ક્વેર એ શું થઈ ગયું, તો કે 1 થઈ ગયું. ડન. હવે રેશિયો લેવાનો છે. રેશિયો લેશો તમે, આના ડિવાઇડેડ બાય આ કરો તો 1/2 નો વર્ગ ડિવાઇડેડ બાય 1, તો શું થઈ જશે 1/4. તો 1/4 તમે કરશો તો આર ની કિંમત અહીંયા
આવી જાય આપણી પાસે 1/4. તો s ઇન્ફાઇનાઇટ સોલ્વ કરીશ તો 1 ડિવાઇડેડ બાય 1 માઇનસ 1/4, 4 અહીંયા જ આવશે એટલે 4 માઇનસ 1 3/4 ડન. તો આવી રીતે આવશે 3/4 અને સોલ્વ કરશો તો 4/3 આવશે. તો આ આખાનું કેલ્ક્યુલેશન શું આવ્યું 4/3. તો બસ હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. કે છે 9 ગુણ્યા 10⁹. ક્યુ ની કિંમત તમને 1 કુલમ આપી છે. આ સ્મોલ ક્યુ એટલે 1 માઇક્રોકુલમ છે. 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁶. અને આ આખું સોલ્વ કર્યું એ શું આવ્યું આપણી પાસે તો કે આવી રહ્યું આ છે 4/3. તો આ શું થશે 3 તેરી 9. ડન. તો ફાઇનલી જવાબ આવી ગયો એફ એટલે 3 ગુણ્યા 10⁻³ ન્યૂટન. તો અહીંયા જે આ એક્સ હતો બાળકો એ શું છે આ 3. તો આ છે આપણો જવાબ. તો ચલો વિદ્યાર્થીઓ આજ કેટેગરીનો બીજો પ્રશ્ન જોઈએ મલ્ટિપલ ચાર્જ માટે. તમને એવું કહે છે કે તમારી પાસે કુલ છે 3 વિદ્યુત ભાર છે. કેટલા છે 3 વિદ્યુત ભાર. આ રીતે આપ્યા છે. આમથી આ Q1 થી આ Q2 B અંતરે અને Q1 થી Q3 આ A અંતરે અને આ કંઈક એંગલ બનાવે છે થીટા. તો પ્રશ્નમાં તમને એવું કહે છે કે Q1 વિદ્યુત ભાર જે છે એની ઉપર બળ જે લાગે છે એ બળનો x ઘટક શું છે એ કહેવાનો છે. ડન. બહુ ઇઝી ક્વેશ્ચન છે. હવે તમે જોવા જાઓ તો પેલા તો જો આ નેગેટિવ અને આ પોઝિટિવ. પેલા તો તમે એ કહો Q1 ઉપર કેટલા બળ લાગશે તો કે Q1 ઉપર 2 વિદ્યુત ભાર બળ લગાડશે. એક તો આ અને એક તો આ. હવે મને એ કહો એ બળ કઈ દિશામાં લગાડશે તો Q2 છે એ Q1 ને પોતાની બાજુ ખેંચશે. ડન. અને Q1 આ માઇનસ છે ને આ માઇનસ છે એટલે આ વિદ્યુત ભાર આને નીચે એક્ઝેક્ટ આમ ધક્કો મારશે. ડન. ઓકે. તો હવે આપણે જોઈએ જરાક કે અહીંયા છે -Q1 ઈ પેલા તો આમ ખેંચાશે કેના દ્વારા Q2 દ્વારા. પછી Q3 દ્વારા ઈ ભાઈ આમ ધક્કો લાગશે -Q3 દ્વારા. ડન. તો મને કહેશો આ બળને હું શું કહીશ કે જે Q1 ઉપર Q2 દ્વારા બળ લાગે છે એને હું કહીશ F12. એનો મતલબ શું છે પેલા વિદ્યુત ભાર ઉપર બીજા દ્વારા લાગતું બળ. અને હું આને શું નામ આપીશ આને હું નામ આપીશ F13. એટલે પેલા વિદ્યુત ભાર ઉપર ત્રીજા વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ. હવે તમને અહીંયા આપ્યું છે અહીંયા એંગલ છે અહીંયા વિદ્યુત ભાર છે અને આ એંગલ છે થીટા. ડન. હવે હું જો આને નીચે ખેંચું તો આ એંગલ શું થશે થીટા થશે. તો હવે એક વાત મને કહો આ જે બળ છે એ F13 છે તો આના બે ઘટક બને. એક તો આ ઘટક આ શું છે F13 cos થીટા અને સેમ બીજો આ ઘટક બને F13 sin થીટા. તો આ ડાયરેક્શનમાં બે ફોર્સ આવ્યા. એક તો F12 જે આમ લાગે છે અને F13 નો સાઇન ઘટક જે આમની કોર લાગે છે. તો x ઘટકમાં કુલ કેટલા બળ થયા તો એ આપણે જોઈએ ઈ છે આ F12 પ્લસ F13 sin થીટા. ડન. તો આ રીતે F12 એટલે શું તો કે આ બે વચ્ચે લાગતું બળ. એ કેવી રીતે મળે કે Q1 Q2 by B². બહુ સિમ્પલ. કે Q1 Q2 by B² પ્લસ હવે આપણે જોઈએ F13. ચલો F13 એટલે શું તો કે આ રહ્યું F13 એટલે આ ને આ વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ Q1 અને Q3 વચ્ચે. તો એમાં આવશે કે Q1 Q3 ડિવાઇડેડ બાય અંતર શું છે A². અને અહીંયા શું આવી જશે બાળકો sin થીટા. પણ કદાચ તમને પ્રશ્ન થાય કે સર આવું તો જવાબમાં કંઈ આપ્યું નથી. તો અહીંયા તમને એવું પૂછે છે કે અહીંયા જે બળ લાગે છે ને બળ ઈ કયા ચલનમાં છે. ચલન એટલે તમે ઓપ્શનમાંથી જોઈ શકો છો. એક બને છે અહીંયા Q2B² અને અહીંયા Q3/A² sin થીટા ને વચ્ચે સરવાળો છે. તો આવું કેમાં આવે છે આપણે જોઈએ. આવું એક સરવાળા વાળા તો બે જ છે એક આ અને એક આ અને B²A² sin થીટા એટલે જવાબ આ આવશે. ડન. એટલે આપણે ચલન જોવાનું છે. એટલે અહીંયા જે અચળ છે ને આ KQ1 ને KQ1 એ આપણે સાઈડમાં લઈ લીધા. એની કઈ જરૂર નથી કેમ કે કયા ચલનમાં છે એ તમને પૂછ્યું છે. એટલે બી છે ઇઝ ધ રાઈટ આન્સર. ચલો વિદ્યાર્થીઓ આ કેટેગરીનો હવે લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ મલ્ટિપલ ચાર્જનો. હવે આમાં તમને JEE 2009 નો પ્રશ્ન એવું કહે છે કે આ તમારી સામે ચોરસ છે અને ચારેય ખૂણે આવી રીતે વિદ્યુત ભાર આપ્યા છે. પ્લસ આ કેપિટલ Q માઇનસ Q કેપિટલ Q માઇનસ Q. અને એમ પૂછે છે કે આ Q વિદ્યુત ભાર ઉપર જો કુલ બળ શૂન્ય હોય તો Q/Q નો રેશિયો શું થશે એ કહેવાનું છે. બહુ સિમ્પલ છે.
આપણે જોઈએ કે પહેલા તો આની ઉપર ટોટલ બળ કેટલા લાગે છે અને કઈ દિશામાં લાગે છે. જ્યારે મલ્ટિપલ ચાર્જનો પ્રશ્ન આવે ત્યારે તમારા મગજમાં આ બે પ્રશ્ન આવવો જોઈએ. કેટલા બળ લાગે છે? તો અહીંયા ટોટલ 3 બળ લાગે છે અને કઈ કઈ દિશામાં બળ લાગે છે આ જોવાનું. તો પહેલા તો આની ઉપર આ દિશામાં બળ લગાડશે, આ પહેલું બળ. આ વિદ્યુતભાર છે આની ઉપર બળ લગાડશે, આ છે બીજું બળ. અને આ વિદ્યુતભાર આની ઉપર અપાકર્ષી બળ લગાડશે આમની કોર. હવે મને કહેશો ધારો કે આ ચોરસ છે તો અહીંયા લંબાઈ શું છે? LL જ છે, ક્વેશ્ચનમાં ચોરસ જ આપ્યું છે. તો આ આની ઉપર બળ લગાડશે, એને હું કહી દઉં કંઈક માની લ્યો F કહી દઉં આને, બરોબર? તો આની ઉપર બળ લગાડશે, એટલું જ બળ આ વિદ્યુતભાર આની ઉપર લગાડશે F. સમજાય છે વાત? ઓકે. હવે આ F હશે કેટલું? તો કે KQ માઇનસ K કેપિટલ Q સ્મોલ q બાય L સ્ક્વેર. આ કેટલું હશે? K કેપિટલ Q સ્મોલ q બાય L સ્ક્વેર. તો અહીંયા બળ કેટલું હશે? K કેપિટલ Q સ્મોલ q બાય L સ્ક્વેર આમની કોર અને K કેપિટલ Q સ્મોલ q બાય L સ્ક્વેર. તો બે બળ સરખા છે તો એક F આમ ને એક F આમ. તો હવે જો તમારી પાસે બે બળ લાગે છે, એક આમ અને એક આમ, તો આનું તમને પરિણામી બળ ગોતતા આવડવું જોઈએ. એને હું F ડેશ કહી દઉં. તો એ શું થાય? F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર અંડર રૂટ. તમે 11th માં ભણી ગયા છો, બે અલગ અલગ દિશામાં બળ લાગતા હોય તો પરિણામી બળ કેવી રીતે મળે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર અને અંડર રૂટ કરવાનું. ડન. તો અહીંયા તમને પરિણામી બળ મળી જશે √2F. તો આમની કોર લાગશે √2F. હવે સેમ નીચે એટલે કે અહીંયા ઓપોઝિટ ડાયરેક્શનમાં આ વિદ્યુતભાર આની ઉપર બળ લગાડે છે. તો આ અંતર કેટલું થશે? તો પાયથાગોરસ પ્રમાણે આ L હોય તો આ થશે √L સ્ક્વેર પ્લસ L સ્ક્વેર, એટલે આ અંતર થશે બાળકો √2L. ડન. તો હવે આ બળ આમની કોર કેટલું હશે? તો કે એ હશે Q બાય √2L સ્ક્વેર. તો અહીંયા બળ લાગશે આમની કોરનું જે બળ લાગે છે F, એને હું કહી દઉં કે Q એટલે Q સ્ક્વેર બાય આ અંતર √2L સ્ક્વેર. તો અહીંયા F બની જશે KQ સ્ક્વેર બાય 2L સ્ક્વેર. હવે એમ કે છે કે આ જે પરિણામી બળ છે આ F ડેશ અને આ જે નીચે બળ લાગે આ F ડેશ અને આ નીચે જે બળ લાગ્યું આ એ બે સરખા છે, એટલે પરિણામી બળ શું છે? શૂન્ય છે. તો આપણે સરખાવી દઈએ બેને. આ પરિણામી બળ શું છે? √2 ટાઈમ્સ F અને નીચે જે બળ લાગે છે એ શું છે? આ Q. એ છે KQ સ્ક્વેર બાય 2L સ્ક્વેર. પણ એક મિનિટ, આ F હતો શું? આ F છે આ બે વચ્ચે કેટલું બળ લાગે એ છે. તો આ F ની કિંમત હું રાખી દઉં K સ્મોલ q કેપિટલ Q બાય L સ્ક્વેર. તો આ F ની કિંમત હું અહીંયા મૂકી દઈશ √2 K સ્મોલ q કેપિટલ Q બાય L સ્ક્વેર અને અહીંયા આવશે KQ સ્ક્વેર બાય 2L સ્ક્વેર. તો અહીંથી L સ્ક્વેર થી L સ્ક્વેર કટ થશે, પછી આ 2 સામે મલ્ટીપ્લાય થશે એટલે આ 2 ને હું સામે જવા દઉં. K થી K કટ થશે, કેપિટલ Q કટ થશે. તો ઓવરઓલ તમારી પાસે બાળકો આવશે 2√2 અને અહીંયા સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે કેપિટલ Q. ઓકે. હવે મારે રેશિયો કેપિટલ Q બાય સ્મોલ q નો જોઈશ. તો આ સ્મોલ q ને હું નીચે લઈ આવું તો Q બાય Q થઈને શું જવાબ આવ્યો? 2√2. તો અહીંયા સાચો જવાબ આવશે આપણી પાસે એ આવશે 2√2. ઓકે. પણ 2√2 છે એ નેગેટિવમાં આવશે કેમ કે એક આકર્ષે છે અને એક અપાકર્ષે છે. ડન. તો આ રીતે બેનો રેશિયો છે એ નેગેટિવમાં આવી જશે. ઓકે. અચ્છા, હજી કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે સર નેગેટિવ કેમ આવ્યું મને ખબર ન પડી, તો આપણે હમણાં જોયું આ માઇનસ Q છે એ છે નેગેટિવ વિદ્યુતભાર છે, ઋણ છે, તો આ નેગેટિવ આવશે. હવે આ નેગેટિવ આવશે તો આ શું થઈ જશે? નેગેટિવ. ધેટ્સ વાય છે -2√2 જવાબ આવશે. ચાલો વિદ્યાર્થીઓ, આવી રીતે આપણે એક એક કરીને 5 કેટેગરી પૂરી કરી લીધી છે. હવે છેલ્લી 2 કેટેગરી બાકી રહી છે અને 5મી કેટેગરી આ છે એ છે સરળ આવર્ત ગતિની. તો આ ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે JEE મેઇન્સ છે 2022 નું કે ધન Q વિદ્યુતભાર છે, બે વિદ્યુતભાર આવી રીતે સાઈડમાં રાખ્યા છે, સામસામે 2a અંતરે રાખ્યા છે અને એમની વચ્ચે છે એ સ્મોલ Q0 વિદ્યુતભાર m દળનો રાખ્યો છે અને એ Q0 વિદ્યુતભારને જરાક બે વિદ્યુતભારને જોડતી રેખામાં થોડુંક ડિસ્પ્લેસ કરવામાં આવે તો એ શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. તો એનો આવર્તકાળ શું હશે તમારે છે આ ગોતવાનું છે. ડન. ઓકે. તો હવે હું છે એકવાર તમને ડાયાગ્રામ ડ્રો કરીને બતાવું છું કે કેવા શું માંગે છે પ્રશ્ન. પહેલા તો આ તમારી સામે ઓપ્શન છે, તમારે આવર્તકાળ ગોતવાનો છે. આવર્તકાળ કેવી રીતે ગોતશું? જો સૌથી પહેલા તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ બાળકો, F બરાબર kx સૂત્ર આવે. ડન.
જો કોઈ પણ બળ છે F બરાબર kx માઇનસ kx ને ફોલો કરતો હોય તો જ એ સરળ આવર્ત ગતિ કરે છે એવું કહેવાય. ડન. આ તમે 11th માં ભણી ગયા છો. ચલો હવે આપણે જરાક ડાયાગ્રામ પેલા ડ્રો કરી ધ્યાનથી કે કેવા શું માંગે છે, બરોબર છે. અને આ ક્વેશ્ચનનો જો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, કેમ કે કદાચ જો જગ્યા ઓછી પડશે તો હું જવા દઈશ ક્વેશ્ચનોમાં. તો પેલા ડાયાગ્રામ ડ્રો કરી તમને એવું કહે છે કે તમારી પાસે એક વિદ્યુતભાર છે અને ત્યાંથી અહીંયા બીજો વિદ્યુતભાર છે ક્યુ નોટ. હવે એકદમ સેન્ટરમાં છે એ પેલા ક્યુ નોટ વિદ્યુતભાર રાખ્યો છે જેનું દળ m છે. હવે આ વિદ્યુતભારને અચ્છા પેલા આ બે વચ્ચેનું અંતર શું આપ્યું છે તમને 2a. ડન. હવે આ વિદ્યુતભારને હું જરાક ડિસ્પ્લેસ કરું છું થોડોક અમથો. ડન. સરળ આવર્ત ગતિમાં એવું જોઈએ તમે લોલકમાં દોલન કરાવો તો જે પેન્ડ્યુલમ છે ને થોડુંક અમથું જ ડિસ્પ્લેસમેન્ટ આપવાનું હોય, થોડુંક જ સ્થાનાંતરિત કરાવવાનું હોય. તો આને હું જરાક સ્થાનાંતરિત કરાવું છું x થી, બરોબર છે. આને હું જરાક લઈ અને અહીંયા મૂકી દઉં છું આ જગ્યાએ. તો હવે આ છે વિદ્યુતભાર, એ પેલા હતો અહીંયા, હવે આવી ગયો છે અહીંયા. ડન. તો મને કહેશો કે આ અંતર છે એ અડધું અડધું એ હતું, તો વિદ્યુતભાર અહીંયા આવી ગયો, તો હવે આ અંતર કેટલું થશે? તો આ અંતર થશે a માઇનસ x જેટલું. અને અહીંથી આ અંતર કેટલું થશે? તો કે ઈ થશે a પ્લસ x જેટલું. સમજાય છે? જો પાછું રિપીટ કરું તો શું કહું, વિદ્યુતભાર પેલા અહીંયા એક્ઝેક્ટ વચ્ચે હતો એટલે કે અહીંયા હતો. હવે એને મેં લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડ તમને જે ઠીક લાગે, લેફ્ટ સાઈડ તમે એને x જેટલું સ્થાનાંતરિત કરાવો છો. તો આમની કોર આ બે વચ્ચેનું અડધો અડધો ભાગ એ અંતર હતું, હવે આ x જેટલું આમ આવી ગયું, તો આ અંતર વિદ્યુતભારથી અહીંયા અંતર શું થઈ ગયું? a માઇનસ x. અને આ વિદ્યુતભારથી આ અંતર થઈ ગયું a પ્લસ x. હવે આ વિદ્યુતભારે આની ઉપર બળ લગાડશે, આ વિદ્યુતભારે આની ઉપર બળ લગાડશે અને બેયનો શું થશે? સરવાળો. તો જોઈએ પેલા તો આ વિદ્યુતભાર આની ઉપર, આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લગાડશે? તો કે k q નોટ ડિવાઇડેડ બાય બે વચ્ચેનું અત્યારે અંતર શું છે? a માઇનસ x નો સ્ક્વેર. હવે આ વિદ્યુતભાર આની ઉપર પાછો બળ લગાડશે તો સરવાળો થશે કે q નોટ ડિવાઇડેડ બાય ઈ બે વચ્ચેનું અંતર શું છે? a પ્લસ x નો સ્ક્વેર. ડન. બે વિદ્યુતભારનો સરવાળો થશે. ચલો હવે આપણે જોઈએ કે અહીંયા કેવી રીતે સોર્ટ આઉટ કરશું. ઓકે, હવે હું આને છે એ કોમન કાઢ લઉં, જે કોમન નીકળે છે. તો કે ક્યુ નોટ ડિવાઇડેડ બાય અહીંયા આવશે 1 માઇનસ a સ્ક્વેર x સ્ક્વેર નો a માઇનસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર અને a પ્લસ x નો હોલ સ્ક્વેર. હવે આને આમ જવા દઈશ, આને આમ ટૂંકમાં ક્રોસ મલ્ટીપ્લાય કરીશ અને બ્રેકેટને ઓપન કરી નાખીશ. તો અહીંયા મને f મળશે કે ક્યુ નોટ. જો આને હું અહીંયા લઈ જાઉં છું ને બ્રેકેટ ઓપન કરું છું તો આ બનશે કંઈક a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ 2ax માઇનસ, હવે આ અહીંયા અંદર જવા દઉં છું તો એ બનશે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 2ax. ડન. આ માઇનસ એ પાછું હું અંદર જવા દઉં છું એટલે કંઈક આ રીતે આવશે. હવે જો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ અંતર છે ને 2a ઘણું બધું વધારે છે અને આ x અંતર છે એની સાપેક્ષે બહુ ઓછું છે. એનો મતલબ કંઈક આવું છે, 2a અંતર છે x ની સાપેક્ષે બહુ ઓછું છે. તો આપણે આ x અંતરને શું કરશું બાળકો? x અંતરને આપણે અવગણશું. ડન. તો હવે આપણે જોઈએ કે અહીંયા x અંતરને હું અવગણી નાખું તો એ શું વધશે? a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર એટલે શું થશે? a રેસ ટુ 4. ઓકે, મેં શું કર્યું તો કે અહીંયા 2a અંતર ઘણું બધું વધારે છે x કરતા એટલે મેં અહીંયા અવગણી નાખ્યો x ને છેદમાં. હવે અહીંયા તમે જોઈ શકો છો કે a સ્ક્વેર કટ થશે, x સ્ક્વેર કટ થશે, 2ax અને 2ax એટલે થશે 4ax. સો ફાઇનલી f ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ નોટ અને અહીંયા બનશે 4ax ડિવાઇડેડ બાય a રેસ ટુ 4. તો અહીંયા a થી a કટ થશે તો નીચે a ની 3 ઘાત આવી જશે. તો અહીંયા આવશે કે ક્યુ નોટ 4x ડિવાઇડેડ બાય નીચે શું આવશે? a ક્યુબ. ડન. હવે આ જે બળ છે મારી પાસે આ f, એને હું અહીંયા રાખીશ સરળ આવર્ત ગતિમાં અને kx સાથે સરખાવીશ. તો જો હું આને kx સાથે સરખાવું, ડાયરેક્ટ અહીંયા જ kx સાથે સરખાવું છું, તો અહીં x થી x કટ થઈ ગયો. તો તમને આ k ની કિંમત શું મળી? k ની કિંમત મળી ગઈ. તો ઈ k ની કિંમતને ક્યાં રાખવાની છે બાળકો? ઈ k ની કિંમતને અહીંયા રાખશું. t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ m બાય k. બરોબર છે? આ છે સરળ આવર્ત ગતિનું સૂત્ર. એમાં k ની કિંમત રાખીશ. જો મેં પાછું રિપીટ કરું શું કર્યું આપણે આ બળનો સરવાળો કર્યો, બળની કિંમત મળી, ઈ બળને મેં kx બરાબર રાખ્યું, x કટ થઈ ગયો. હવે આ k ની કિંમત હું અહીંયા નીચે રાખીશ. ડન. તો ફાઇનલી સરળ આવર્ત ગતિનું બાળકો સૂત્ર તમારી પાસે આવી જશે 2 અંડર રૂટ. આ જે સરળ આવર્ત ગતિ કરે છે એનું દળ શું છે? m.
તો અહીંયા હું રાખીશ m ડિવાઇડેડ બાય k ની કિંમત મને કંઈક આ રીતે મળી, આ k ની કિંમત. ડન. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ k અને આ k ને કટ ન કરતા, આ જે k છે એ કુલમ્બના બળના સૂત્રમાં જે માધ્યમનો અચળાંક છે એ છે, અને આ k છે એ સ્પ્રિંગ અચળાંક છે, એટલે ક્યાંક k સમજીને કટ ન કરી નાખતા. બરોબર છે? તો હવે આપણે આને સોલ્વ કરીએ. જો તો આ k છે, q નોટ 4 બાય a ક્યુબ આવું થશે. k q નોટ મલ્ટીપ્લાય 4 ડિવાઇડેડ બાય a ક્યુબ છે એ છેદનો છેદ અંશમાં ઉપર આવી જશે. બરોબર છે? ઓકે. હવે આ રીતે તો જવાબ આવતો છે નહીં. તો હજી હું શું કરીશ, જો 2π ને મારે અંદર મલ્ટીપ્લાય કરવો પડશે. તો આ 2π ને હું અંદર મલ્ટીપ્લાય કરીશ ને તો સ્ક્વેર થઈને અંદર જશે. તમને ખબર છે તમારે રૂટની અંદર જવા દેવો હોય કોઈ પણ નંબર તો એ સ્ક્વેર થઈને અંદર જશે. તો અહીંયા આવશે 4π સ્ક્વેર m a ક્યુબ ડિવાઇડેડ બાય અહીંયા આવે છે k q નોટ ઇન્ટુ 4. સમજમાં આવે છે? ઓકે. હવે આ 4 થી 4 આપણે કટ કરી નાખશું. હજી અહીંયા કે મને ઓપ્શનમાં કે તો દેખાતો નથી, એનો મતલબ મારે કે ની કિંમત 4π એપ્સિલોન નોટ વાળી પ્લેસ કરવી પડશે. આપણે સ્ટાર્ટિંગમાં થિયરી ભણ્યા હતા k ઇઝ ઇક્વલ ટુ શું થાય 1 ડિવાઇડેડ બાય 4π એપ્સિલોન નોટ. તો હવે મારી પાસે અહીંયા જગ્યા નથી. મેં તમને પહેલા કીધું હતું કે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. હવે હું આ ક્વેશ્ચન છે એ જવાબ, ઓકે, આ ક્વેશ્ચન ને હું જરાક જવા દઉં છું જેથી કરી જગ્યા રહી આપણી પાસે. હવે બાળકો કરવાનું કઈ નથી, ખાલી આ k ની કિંમત જે છે તમને ખબર છે કે k બરાબર શું થાય, તો કે 1/4π એપ્સિલોન નોટ. આ કિંમત હું આમાં પ્લેસ કરીશ એટલે મારી પાસે આવર્તકાળનું સૂત્ર આવી જશે અંડર રૂટમાં. અત્યાર સુધી શું આવ્યું આપણી પાસે m a ક્યુબ અને પાઈ સ્ક્વેર. જો અહીંયા m a ક્યુબ પાઈ સ્ક્વેર લખ્યું ડિવાઇડેડ બાય શું આવશે q નોટ. હવે આ k ની કિંમત મૂકીશ જે શું છે 1 ડિવાઇડેડ બાય 4π એપ્સિલોન નોટ. હવે આ છેદનો છેદ અંશમાં ઉપર જશે તો ફાઇનલી તમારી પાસે સૂત્ર આવી જશે, આ ઉપર જશે. આ પાઈ ને પાઈ છે એનો શું થઈ જશે ક્યુબ થઈ જશે. તો 4π ક્યુબ એપ્સિલોન નોટ m a ક્યુબ ડિવાઇડેડ બાય છેદમાં શું વધ્યું છે q નોટ અને q. તો આ છે એ ફાઇનલ આન્સર તમારી પાસે આવી જશે. તો આપણે જોઈએ આમાં કયો જવાબ મેચ થાય છે. તો કે અહીંયા જવાબ મેચ થાય છે એ છે A. ડન. તો આટલું સિમ્પલ છે આ ક્વેશ્ચન. કરવાનું ખાલી એટલું જ હતું કે કુલ બળ ગોતવાનું હતું. હવે કુલ બળ કેવી રીતે ગોત્યું, તો કે સામાન્ય નાનકડું કેવું સ્થાનાંતર કરાયું. કુલ બળ ગોતી લીધું, એ કુલ બળને kx બરાબર રાખ્યું ને k ની કિંમત અહીં મૂકી દીધી, વાત થઈ ગઈ પૂરી. ચાલો વિદ્યાર્થીઓ, એના પછીનો આ કેટેગરીનો લાસ્ટ ક્વેશ્ચન છે જે JEE 2021 માં આવી ગયો છે. હવે આ પ્રશ્ન તમને એવું કહે છે કે માની લો તમારી પાસે બે ઇલેક્ટ્રોન છે જે 2D અંતર રાખ્યા છે તમે. ડન. હવે એ 2D અંતર રાખેલા ઇલેક્ટ્રોનની બરોબર વચ્ચે છે એ પ્રોટોન રાખ્યો છે અને એ પ્રોટોનને જરાક ઉપર જેટલો x અંતરે ડિસ્પ્લેસ કરે છે, સ્થાનાંતરિત કરે છે. હવે એને ડિસ્પ્લેસ કરીને મૂકવાથી પ્રોટોન છે એ ઉપર નીચે સરળાવર્ત ગતિ કરશે આ રીતે કંઈક. બરોબર છે? આ પ્રોટોન જરાક ઉપર જશે તો ઉપર નીચે આમ સરળાવર્ત ગતિ કરશે. તો આ પ્રોટોનની કોણીય આવૃત્તિ શું છે? તો આપણે જોઈએ કે આની કોણીય આવૃત્તિ શું બનશે. ડન. તો સૌથી પહેલા તો વળી પાછું જો હું તમને હરીફરીને પાછી એક જ વાત કહીશ કે તમને પાછું શું કરવાનું, f બરાબર kx મૂકવાનું. ડન. હવે f ની કિંમત પહેલા તમારે ગોતવાની કે કુલ બળ જે સરળાવર્ત ગતિ કરે છે એની ઉપર કુલ બળ કેટલું લાગે છે. સૌથી પહેલા કુલ બળ ગોતો. એ કુલ બળ બરાબર શું રાખશો તમે, kx રાખશો. ડન. એટલે તમને કોણીય આવૃત્તિ મળી જશે. ઓકે, નેક્સ્ટ. હવે આપણે જોઈએ સૌથી પહેલા કુલ બળ કેટલું લાગે છે. તો પહેલા તો માની લો કે આ પ્રોટોન છે એ જ્યારે અહીંયા પહોંચશે, ધ્યાનથી સમજજો, ત્યારે આ ઇલેક્ટ્રોન એને આમની કોર ખેંચશે અને આ ઇલેક્ટ્રોન એને આમની કોર ખેંચશે. સો ઓવરઓલ છે એ અહીંયા કંઈક એંગલ બનશે થીટા. ડન. અને અહીંયા કંઈક એંગલ બનશે સેમ થીટા. તો તમે જુઓ આ પ્રોટોન ઉપર સરખા બે બાજુ આમની કોર બળ લાગે છે. એક બળ આમ, એને હું F કહી દઉં, બીજું બળ આમ, એને હું F કહી દઉં. પણ આ બળનો છે એ અહીંયા નીચેનો ઘટક છે એ એને નીચે લઈ આવશે એટલે અહીંયા થશે F sin થીટા. અને આ બળનો શું નીચે લઈ આવશે, આ બળનો છે એ sin થીટાનો ઘટક એને નીચે લઈ આવશે.
તો ટોટલ સરળાવર્ત ગતિ જે દિશામાં થાય છે એ દિશાનું બળ લેવાનું. તો સરળાવર્ત ગતિ y દિશામાં થાય છે ને y દિશામાં કયા બળ લાગે છે? બે બળ લાગે છે, આનો f sin θ અને આનો f sin θ. સો ટોટલ તમારી પાસે ફોર્સ શું થઈ ગયો બાળકો? 2f sin θ. ઓકે, મારે જો અહીંથી sin θ ની કિંમત મૂકવી હોય તો હું શું મૂકીશ? જોજો, હવે આ sin θ લગાડો તો આ શું થાય? સામેની બાજુના છેદમાં કર્ણ. કર્ણ એટલે આની લંબાઈ થઈ. તો આની લંબાઈ શું થશે મને કહેશો? તો કે આ આટલી લંબાઈ છે a અને આ x. તો આ થશે a² + x² રેઝ ટુ 1/2. તો અહીંથી જો મારે ખાલી sin θ ની કિંમત જોતી હોય તો એ મને મળી જશે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે x ડિવાઇડેડ બાય a² + x² રેઝ ટુ 1/2. ઓકે, હવે મારે બળ જોઈએ છે. બળ કેટલું લાગે છે? તો બળ એટલે આ ઇલેક્ટ્રોન છે પ્રોટોનને આમ ખેંચે છે, બરોબર? તો બળ જો મારે જોતું હોય તો શું થશે? k q, એક જ મિનિટ, આ વિદ્યુત ભાર છે એ આપણે QQ લઈ લઈ અને આ તમને સ્મોલ q આપ્યો છે પ્રોટોનનો. ડન. હાલો, તો આ વિદ્યુત ભાર q છે, i q છે ને i q છે, પણ અહીંયા માઇનસ હશે ને આ એક પ્લસ હશે. ડન. મૂલ્ય બધાયના સરખા છે કેમ કે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોય એનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹ થાય. તો બળ કેટલું હશે એ જોઈએ તો કે k q ડિવાઇડેડ બાય આ ડાયરેક્ટ અંતર કેટલું છે? આ અંતર એનો વર્ગ. તો અહીંયા થશે a² + x² રેઝ ટુ 1/2 નો સ્ક્વેર. સો ઓવરઓલ અહીંયા સ્ક્વેર રૂટ કટ થઈ જશે અને તમારી પાસે જે બળની કિંમત આવશે એ કંઈક આ છે. sin θ ની કિંમત આ છે. બસ હવે આને તમે અહીંયા પ્લેસ કરી દો તો અહીંયા બનશે f = 2f sin θ માં હું વેલ્યુ પ્લેસ કરીશ એટલે અહીંયા 2f શું થશે? k q² ડિવાઇડેડ બાય a² + x² મલ્ટીપ્લાય sin θ ની કિંમત થશે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે a² + x² રેઝ ટુ 1/2. ડન. હવે આ બેને હું મલ્ટીપ્લાય કરીશ તો f બરાબર મળી જશે 2kq² x ડિવાઇડેડ બાય a² + x² રેઝ ટુ 1/2. જો ભાઈ આધાર સરખો તો ઘાતનો સરવાળો 1/2 + 1 એટલે શું થશે? 3/2. જો વળી પાછી એક ને એક વાત થશે અહીંયા કે અહીંયા જે હું સ્થાનાંતરિત કરું છું x એ ખૂબ જ સૂક્ષ્મ છે. આ 2d સોરી અહીંયા a નહીં આવે d આવશે કેમ કે મેં આ અંતર d ધાર્યું છે તો આ d થઈ જશે. ડન. અહીંયા d, તો અહીંયા d થઈ જશે, અહીંયા d થઈ જશે, અહીંયા d થઈ જશે, અહીંયા d થઈ જશે અને અહીંયા d થઈ જશે. ઓકે, હા ઓકે. તો આમાં કઈ ખોટું નતું, ખાલી અહીંયા અંતર d ધાર્યો હતો મારાથી ભૂલથી એ લેવાઈ ગયો તો એની જગ્યાએ મેં d કરી નાખ્યું આલ્ફાબેટમાં. ડન. તો અહીંયા જે 2d અંતર છે એ ખૂબ વધારે છે x કરતા, તો હું આ x ને શું કરીશ? અવગણતા. x ને આપણે અવગણી નાખશું, અહીંયા x ને અવગણી નાખશું. તો અહીંયા ફાઇનલી f મને મળી આવશે 2kq² x ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? d² ની કેટલી ઘાત? 3/2. ડન. d² ની 3/2 ઘાત, ઘાત ને ઘાતનો ગુણાકાર એટલે આ 2 થી 2 કટ થઈ ગયું. તો ફાઇનલી તમારી સામે d ની કેટલી ઘાત આવી? d ની 3 ઘાત આવી. ડન. હાલો હવે મને કયો f બરાબર શું થાય? 11માનું પૂર્વ જ્ઞાન તમારું તો કે f બરાબર થાય સર kx. ડન. હાલો હવે તમને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? √k/m. તો k શું થાય? ω² × m. તો તમે k ની જગ્યાએ હજી શું મૂકી શકો? m × ω²x. ડન. તો આ k ની જગ્યાએ મેં આ કિંમત મૂકી અહીંયા. તો f બરાબર અત્યારે આ થશે. તો જો હું ડાયરેક્ટ આ f ને આ f સાથે સરખાવું છું તો અહીંયા હું સરખાવું m ω²x તો અહીં x થી x કટ થઈ જશે બાળકો અને ડાયરેક્ટ કોણીય આવૃત્તિના વર્ગને હું કરતા બનાવું તો m નીચે આવશે. તો ફાઇનલી કોણીય આવૃત્તિ અહીંથી કરતા બનાવીશ તો મને મળશે 2kq² ડિવાઇડેડ બાય d³ × m. હવે આ સ્ક્વેર કાઢી નાખું તો સામે શું આવશે? રૂટ. ડન. પણ હજી આઈ ફાઇનલ જવાબ નથી. તમારે અહીંયા જે k છે કુલમના નિયમનો અચળાંક છે, બરોબર છે, એની જગ્યાએ 1/4πε0 મૂકવાનું. તો હજી આપણે થોડુંક શોર્ટ આઉટ કરી નાખી, બસ બીજું કંઈ નથી હવે રહ્યું. તો અહીંયા આવશે 2q² ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? 4πε0 d³ × m. હજી તમે આને સોલ્વ કરવું હોય તો કરી શકો. અહીંયા 2 થી 2 અહીંયા કટ થઈ જશે તો q² બાય
2πε0 d ક્યુબ ઇન્ટુ m. આ થઈ જશે ફાઇનલ આપણો જવાબ, એટલે કે કોણીય આવૃત્તિ. કેની? પ્રોટોનની કોણીય આવૃત્તિ. તો વિદ્યાર્થીઓ આપણે એક એક કરીને 6 કેટેગરી પૂરી કરી લીધી છે. હવે આપણે લાસ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ કેટેગરી જે છે સ્ટ્રિંગ, એના રિલેટેડ આપણે ક્વેશ્ચન જોવાના છે. તો સ્ટ્રિંગ એટલે થાય દોરી. આ કેટેગરીના JEE ની નીટમાં ઘણા બધા ક્વેશ્ચન આવે છે. તો આપણે જોશું કે આની પહેલાના વર્ષોમાં કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. ડન. તમને મેં આની પહેલા કીધું હતું કે એવું કે દોરીના બે છેડે વિદ્યુતભાર બાંધ્યા છે, બે વચ્ચેનું અંતર કેટલું હશે, એંગલ કેટલો હશે, આવા ક્વેશ્ચન જે આવે છે. તો આવો જ એક ક્વેશ્ચન છે એ નીટ 2013 આવેલો છે. તમને એવું કહે છે કે અહીંયા એક લાઇટ વેઇટેડ એટલે કે બહુ દળ રહિત દોરી છે, એના બે છેડે આ વિદ્યુતભાર રાખ્યા છે. આ છે ક્યુ અને આઈ છે ક્યુ. બરોબર, બે વિદ્યુતભાર ક્યુ ક્યુ જ છે. અને ઈ જ્યાં બાંધ્યું છે ત્યાંથી આ અંતર આપ્યું છે, વાય અંતરે છે, ઊંચાઈએ બાંધ્યા છે. બરોબર છે. ત્યારે બે વચ્ચેનું સેપરેશન, બે વચ્ચે વિદ્યુતભાર વચ્ચેનું અપાકર્ષણ થવાને લીધે બે વચ્ચેનું અંતર આવશે આર. હવે આ જે પોઈન્ટ છે એને હું થોડોક નીચે લઈ લઉં છું, એટલે y/2 અંતર હવે હું એને બાંધી દઉં છું. તો હવે અપાકર્ષણ થઈને થોડુંક અંતર વધી જશે. તો હવે એ અંતર છે એ કેટલું થવાનું છે એ આપણે કહેવાનું છે. ડન. અંતર વધઘટ જે કંઈ પણ થાય, આ આર ડેશ છે એ તમારે ગોતવાનો છે. આ પહેલાનો કેસ અને આ પછીનો કેસ. જો ફેર શું છે, પેલા વાય અંતરે બાંધી હતી દોરી, હવે y/2 અંતરે બાંધીશ. ડન. તો આપણે બે કેસ જોશું કેવી રીતે સોલ્વ કરવાનો. જો ભાઈ, સૌથી પહેલા તો આપણે એ જોશું કે માની લો કે અહીંયા એંગલ બને છે થીટા. ઓકે, તો જો હું અહીંયા જરાક રફલી ડ્રો કરીશ, આ રીતે વિદ્યુતભાર છે અને આ એંગલ છે થીટા. હવે આવી રીતે આમ બે વિદ્યુતભાર છે ટોટલ. ડન. આ અંતર છે આર. હવે અહીંયા પેલા તો અપાકર્ષણ થાય છે, એટલે આની ઉપર વિદ્યુત બળ આમની કોર લાગશે અને નીચે લાગશે ગુરુત્વાકર્ષણ બળ જે છે mg. ડન. અને અહીંયા લાગે છે તણાવ બળ T. હવે તણાવ બળના બે ઘટક પડશે, એક આ ઘટક અને બીજો આ ઘટક. હવે તમને ખબર છે કે આ Z બને છે, તો જે એંગલ આ હોય એ જ એંગલ આ થશે. તો જે આ એંગલ થીટા વાળી સાઈડમાં જે આ છે તણાવ બળ, એને આપણે કહીશું T cos થીટા, અને આ સાઈડને હું કહીશ T sin થીટા. તો આના બરાબર આ લગાડી દેશું અને T cos થીટા બરાબર આ થશે. ટૂંકમાં ઇક્વિલિબ્રિયમમાં છે, બરોબર છે, સ્થિર છે. તો અહીંયા આવશે બાળકો F બરાબર T sin થીટા અને mg બરાબર T cos થીટા. હવે આ બેયને હું છે એ ભાગાકાર કરી દઈશ, બરોબર છે, બેયનો રેશિયો લઈ લઈશ. તો ઓવરઓલ મને મળશે. હવે જો મારે f ની કિંમત મૂકવીશ તો f બરાબર થશે શું, તો કે k q ડિવાઇડેડ બાય આ બે વચ્ચેનું અંતર r સ્ક્વેર. તો અહીંયા આવશે kq સ્ક્વેર બાય r સ્ક્વેર. તો અહીંયા f ની કિંમત હું મૂકી દઉં છું, kq સ્ક્વેર બાય r સ્ક્વેર અને ડિવાઇડેડ બાય mg ઇઝ ઇક્વલ ટુ t કેન્સલ થઈ જશે ને અહીંયા તમારી પાસે બાળકો આવી જશે tan થીટા. ડન. હવે મારે અહીંયા tan થીટાની કિંમત મૂકવી છે. tan થીટાની જો મારે કિંમત મૂકવી હોય તો હું કેવી રીતે મૂકી શકું, તો કે tan થીટા થાય અહીંયા સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. જો અહીંયા આ તમે જોઈ શકો છો કે આ એક ટ્રાયંગલ બને છે, આ રહ્યો, અહીંયા જ દેખાડું તમને, આ એક ત્રિકોણ બને છે. tan થીટા લગાડો તો આ અંતર શું થાય, સામેની બાજુ, અને છેદમાં શું થાય, પાસેની બાજુ. તો અહીંથી હું tan થીટાની કિંમત મૂકીશ, એટલે કે kq સ્ક્વેર ડિવાઇડેડ બાય r સ્ક્વેર ઇન્ટુ mg. બરોબર. સામેની બાજુ શું છે બાળકો, r/2 અને પાસેની બાજુ શું છે, y. ડન. તો અહીંથી જો એક બહુ ઇમ્પોર્ટન્ટ રિલેશન સંબંધ મને મળશે. તમને અહીંયા વાત ખાલી એટલી કરે છે કે જો અંતર y હોય તો અહીં અંતર r છે. હવે અંતર y/2 કરું તો આ અંતર r ડેશ કેટલું થાય, એનો મતલબ તમારે y અને r વચ્ચેનો રિલેશન પેલા કાઢવો પડશે. તો હવે અહીંથી તમે રિલેશન કાઢી શકો. હું r સ્ક્વેર ને સામે જવા દઉં, y ને સામે જવા દઉં, તો અહીંથી કંઈક આવું બનશે. y ને હું સામે જવા દઉં છું અને r સામે, r અને r મલ્ટીપ્લાય થશે તો r ક્યુબ થશે. તો તમે એમ સમજી શકો કે જે અંતર છે આ વર્ટિકલ જે અંતર છે એ આ બે વચ્ચેના સમક્ષિતિજ અંતરના ક્યુબના સમપ્રમાણમાં છે. વસ્તુ સમજાય, બરોબર. તો હવે આપણે આ બેનો રેશિયો લઈ શકીએ કે હું આને આમ લખી શકું ને, y2/y1 ઇઝ ઇક્વલ ટુ r2 ક્યુબ ડિવાઇડેડ બાય r1 ક્યુબ. હવે જો મને રિલેશન મળી ગયો છે એટલે હું ડાયરેક્ટ આનો જ યુઝ કરીશ. y2 એટલે પહેલા અંતર કેટલું હતું ઉપરનું, y1 એટલે પછી y2 એટલે પછી અંતર કેટલું છે
અને y1 એટલે પહેલા અંતર કેટલું હતું? તો y2 એટલે પછી સેકન્ડ કેસમાં અંતર કેટલું થઈ ગયું? તો કે એ થઈ જાય છે y/2. અને y1 એટલે પહેલા અંતર કેટલું હતું? તો કે એ છે y. r1 એટલે પહેલા અંતર કેટલું છે? r. અને r2 ભાઈ આપણે r2 તો ગોતવાનું છે. r2 એટલે કાંઈ નહીં, r ડેશ. આ પછી અંતર કેટલું છે એ આપણે ગોતવાનું છે. ડન. તો આપણે આની કિંમત મૂકીને સોર્ટ આઉટ કરશું, સોલ્વ કરશું આને. તો આ બનશે y/2 અને આ y ની જગ્યાએ હું y જ રાખીશ. ડન. અને અહીંયા હું r ડેશ ક્યુબ કરીશ ડિવાઇડેડ બાય r1 ની કિંમત તો r જ છે, તો r ક્યુબ થશે. અહીંયા y થી y કટ થઈ જશે અને r ક્યુબ સામે જશે. તો હવે હું આને સોલ્વ કરીશ તો r ડેશ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા ઉપર જશે એટલે r ક્યુબ ના છેદમાં 2. સમજાય છે? હવે આ ઘન છે એ સામે જવા દઉં તો એ શું થઈ જશે બાળકો? એ ક્યુબ રૂટ થઈ જશે. તો અહીંયા પાવર આવશે 1/3. તો અહીંયા r ડેશ ને હું જોઉં તો ઘાતને ઘાતનો સરવાળો, તો r તો ખાલી r જ થઈ જશે અને 2 માં શું આવી જશે? ક્યુબ રૂટ આવી જશે. તો આવો કંઈક છે એ આપણો જવાબ આવશે. અને આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આમાંથી જોવા જાવ તો સાચો જવાબ આવશે આપણો ડી. ચાલો બાળકો, તો આ ક્વેશ્ચન તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ અને JEE બેયમાં આવેલો છે. બરોબર છે? અહીંયા JEE 2011 અને નીટ 2016 આમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ચાલો આપણે જોઈએ આ ક્વેશ્ચનમાં શું છે. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે માની લો તમારી પાસે બે આવી રીતે ગોળા છે, એક આ અને એક આ, બે વિદ્યુતભારિત છે અને દોરીથી ટીંગાડેલા છે. હવે બેયમાં સમાન વિદ્યુતભાર હોવાથી બે અપાકર્ષણ પોતપોતાનું કંઈક અપાકર્ષણ રાખે છે, મતલબ એકબીજાથી દૂર રહે છે. ડન. હવે એવું કહે છે કે વિદ્યુતભાર આ ગોળામાંથી છે, વિદ્યુતભાર ધીરે ધીરે લીક થવા માંડે છે, એટલે વિદ્યુતભાર ધીરે ધીરે જતો રહે છે. હવે જેમ જેમ વિદ્યુતભાર ગોળામાંથી જતો રહેશે એમ અપાકર્ષણ બળ ઘટતું જશે ને બે ગોળા છે એકબીજાની ધીરે ધીરે નજીક આવતા જશે. જેમ જેમ ધીરે ધીરે નજીક આવશે એમ બે વચ્ચેનું અંતર છે એ ઘટતું જશે. એ અંતર છે x. અને કંઈક નજીક આવે છે તો નજીક આવવાનો વેગ હશે. તો એ વેગ અને અંતર x નો સંબંધ શું છે એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આને સોલ્વ કેવી રીતે કરશું. તો પહેલા તો હમણાં આની પહેલાના ક્વેશ્ચનમાં મેં બેઝિક કીધું હતું એ જ યુઝ કરવાનું છે. બરોબર. ધારો કે અહીંયા એંગલ છે તમારી પાસે, એ ખૂબ જ સૂક્ષ્મ એંગલ છે. ડન. તો હું એ માની લઈશ કે આ કંઈક થીટા એંગલ છે. આ લંબાઈ તમને L આપી છે. ડન. અને આ અંતર એ શું થશે? માની લો હવે અંતર ઘટતું એકદમ ઓછું થતું જાય છે. તો હવે અંતર કંઈક x ની બદલે ઘટીને થઈ ગયું x/2. હવે આપણે જોઈએ કે શું થાય છે. તો કે અપાકર્ષણ થાય છે. વળી પાછી એ જ વાત હમણાં આપણે કઈ રીતે, આ થશે mg, આમની કોર f, આમની કોર થશે t sin થીટા અને ઉપર થશે t cos થીટા. હવે આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ડન. હવે હું વળી પાછો સામસામા ઇક્વલ કરીને રેશિયો લઈશ તો મારી પાસે આવી જશે કંઈક tan થીટા ઇઝ ઇક્વલ ટુ f/mg. અને f તમને ખબર જ છે શું છે? kq² બાય બે વચ્ચેનું ડિસ્ટન્સ શું છે કે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે અત્યારે x² ઇન્ટુ mg. ડન. ઓકે. ઘટતું જાય છે એટલે અંતર અહીંયા x થઈ જાય છે અને પછી આ એનું અડધું અંતર x/2 છે. ઓકે. હાલો, હવે મેં તમને હમણાં કીધું કે ખૂણો ખૂબ જ સૂક્ષ્મ છે. ખૂણો ખૂબ જ સૂક્ષ્મ છે. તો અહીંયા જે tan થીટા છે ને બાળકો, એને હું એપ્રોક્સ sin થીટા માની લઈશ. તો અહીંયા sin થીટા બરાબર શું થશે? સામેની બાજુના છેદમાં કર્ણ. એટલે અહીંયા થશે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે લંબાઈ છે L. તો આની જગ્યાએ હું રાખીશ x/2L ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે kq² બાય x² ઇન્ટુ mg. ડન. હવે હું x² ને સામે જવા દઈશ તો કંઈક આવી રીતે આવશે x³ આવશે અને સામે q આવશે તો q². તો જો અહીંયા મને અંતર x³ અને q² એનો કંઈક આવી રીતે રિલેશન મળ્યો છે. ડન. તો અહીંથી હું જોવા જાઉં તો q ચલે છે શું આવી જશે? x⁵² આવે. સમજાય છે વાત? હવે મારે તો બાળકો જોઈ છે વેગ, તો હું શું કરીશ? આનું વિકલન કરીશ. આ જે ટર્મ છે એનું કરી નાખીશ વિકલન. તો અહીંયા હું વિકલન કરીશ તો થશે 3x² ઇન્ટુ dx/dt. ચલે છે. અહીંયા વિકલન કરીશ તો 2q ઇન્ટુ dq/dt. ડન. હવે dx/dt ને આપણે શું કહેશું? વેગ. તો આ કંઈક આવી રીતે બની ગયું x. જો ભાઈ હવે 3 ની કંઈ જરૂર નથી, 2 ની કંઈ જરૂર નથી, dq/dt ની કંઈ જરૂર નથી, કેમ કે અચળ દરથી વિદ્યુતભાર લીક થાય છે એટલે આ કોન્સ્ટન્ટ છે. ઓકે. તો હવે x² ઇન્ટુ dx/dt એટલે શું થાય? વેગ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ.
ચલે છે અહીંયા સામે શું આવી જશે ક્યુ. ડન. ચલો હવે મારે તો વેગ જોઈશે. ઓકે, મને ક્યુ કયો, ક્યુ નો x સાથેનો સંબંધ શું જોયો? ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x⁵3/2. તો ક્યુ ની જગ્યાએ આ પ્લેસ કરી દઈશ. તો x² ઇન્ટુ v ચલે છે x⁵3/2. હવે x² નીચે આવશે અને એને સોર્ટ આઉટ કરો તો તમારી પાસે જવાબ આવી જશે v ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ x⁻1/2. તો આ છે એ આપણો સાચો જવાબ આવશે. તો તમે જોવા જશો ઓપ્શનમાં તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો ચાલો મિત્રો, એના પછીનો એક થોડોક ખતરનાક પ્રશ્ન જોઈ લઈએ. બરોબર છે, આ તમને JEE મેઇન્સ 2024 નો જ પ્રશ્ન છે. આમાં તમને પ્રશ્નમાં એવું કહે છે કે માની લો તમારી પાસે બે નાના ગોળા છે, વિદ્યુત ભારિત ગોળા છે. બરોબર છે, એ બે ગોળાને એક સમાન લંબાઈની દળ રહિત દોરીમાં છે એ બાંધેલા છે. હવે બે સમાન વિદ્યુત ભારવાળા છે એટલે બે વચ્ચે અપાકર્ષણ થશે અને એ બે વચ્ચે કંઈક એંગલ બને છે, થીટા એંગલ. ઓકે, હવે એમ કહે છે કે આ જ તંત્રને એ પાણીમાં ડૂબાડી દે છે. ડન. પાણીની અંદર ડૂબાડી દે છે તો બે વચ્ચેનો ખૂણો તો સરખો જ રહેશે, ખૂણો સરખો રહેશે. પણ તમને હવે પ્રશ્નમાં એવું પૂછે છે કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? કે ઓકે, ડેટા શું શું આપ્યો છે? તો કે જે ગોળો છે એની પોતાની ઘનતા આપી છે 1.5 અને જે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક પાણીની ઘનતા આપી છે 1 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. ઓકે, તો આ છે તમારે કેલ્ક્યુલેશન માટે ડેટા આપ્યો. જો હવે હું તમને કાં તો ડાયરેક્ટ એક ફોર્મ્યુલા કહી દઉં, એ ફોર્મ્યુલા તમે યાદ રાખો તો ઇઝીલી થઈ જશે. બરોબર છે. પહેલા તો હું તમને છે ને જરાક, તમે જ્યારે કુલમના નિયમની બેઝિક ઇન્ફોર્મેશન લીધી હતી ને ત્યારે મેં આ બધી વાતો તમને કીધી હતી કે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે શું? તો કે સાપેક્ષ પરમિટિવિટી. એને શું કહે છે આપણે? ડાઇલેક્ટ્રિક અચળાંક. યાદ રાખજો, સાપેક્ષ પરમિટિવિટીને શું કહે છે આપણે? ડાઇલેક્ટ્રિક અચળાંક. અને સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? તો કે કોઈ પણ મીડિયમની પરમિટિવિટી ડિવાઇડેડ બાય ફ્રી સ્પેસની પરમિટિવિટી. ઓકે, તો આ જે છે એ તમારે કાં તો આ ગોતો કે આ ગોતો, વાત એક જ છે. એટલે આપણે ઓવરઓલ ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે પાણીની સાપેક્ષ પરમિટિવિટી કેટલી છે એ ગોતવાની છે. રેડી? હાલો, હવે આપણે જોઈએ. પહેલા હું જરાક ડ્રો કરીને તમને સમજાવીશ એટલે ખ્યાલ આવે કે તમને એમ કે છે કે બે ગોળા છે, આવી રીતે બે એકબીજા સાથે થીટા એંગલ બનાવે છે, સમાન વિદ્યુતભાર છે બેયમાં અને દોરીની લંબાઈ સરખી છે LL માની લો. હવે આ સેમ તંત્રને હું પાણીની અંદર રાખી દઉં છું. ડન. આવી રીતે આમ, અને બે વચ્ચેનો એંગલ શું છે? થીટા, લંબાઈ LL. ડન. પણ અહીંયા શું છે? હવે પાણી એંગલ બદલતો નથી એવું કહે છે તમને. તો એમ કહે છે કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક K કેટલો છે? તો આપણે હવે તમને બધાને ખબર છે. હવે જ્યારે દોરીની વાત આવે, આપણે આટલા પ્રશ્નો કરી લીધા છે. હવે થોડુંક તમારે યાદ રાખવાનું કે હવે દોરીની જ્યારે વાત આવે ને ત્યારે હવે વળી પાછું આપણે T sin θ T cos θ નહીં લઈ. તમારે જો કોમ્પિટિટિવ એક્ઝામ ખરેખર ક્રેક કરવી હોય ને તો તમારે થોડુંક યાદ રાખવું પડશે કે T sin θ by T cos θ કર્યું હતું, પછી શું આવ્યું હતું? T tan θ. T કટ થઈ ગયું હતું એટલે tan θ બરાબર, હવે ડાયરેક્ટ યાદ રાખો, જે વિદ્યુત બળ લાગે છે એ ડિવાઇડેડ બાય અહીંયા નીચેનું બળ mg, તો અહીંયા આવશે F/mg. આ વસ્તુ હવે યાદ રાખો. ડન. ચાલો, હવે આપણે જોઈએ. અહીંયા આવશે F/mg. હવે અહીંયા સેમ એંગલ રહે છે. ઓકે, પણ હવે અહીંયા એંગલ છે ને એ θ/2 થઈ જશે. જરાક ધ્યાન રાખશું આપણે. અહીંયા θ/2 બરોબર, તો અહીંયા tan θ/2. પણ અહીંયા તો પાછું જ આવશે F/mg. પણ હવે અહીંયા પાણી આવી ગયું છે, ડાઇલેક્ટ્રિક આવી ગયો છે, એટલે બળ જે પહેલા લાગતું એના કરતાં થોડુંક ઓછું લાગશે. ડન. તો હવે અહીંયા હું F નહીં લખું, હવે અહીંયા કંઈક નવું વિદ્યુત બળ લાગતું હશે, F' કહી દઉં છું એને. મને નથી ખબર શું છે, કંઈક પણ છે. હવે નીચે શું લાગશે? તો કે આ M એટલે શું? તો કે M એટલે આ જે ગોળા છે એનું દળ. હવે સ્વાભાવિક વાત છે, કોઈ પણ પદાર્થનું દળ બદલાવાનું નથી, તો એ તો એમને એમ જ રહેશે, આ M. પણ G એટલે ગુરુત્વ પ્રવેગ છે, એ બદલાઈ જશે. ઓકે, G કેટલો બદલાશે? તો આ તમે પ્રવાહી વાળા ચેપ્ટરમાં ફ્લુઇડ મિકેનિક્સમાં ભણ્યા હશો કે જ્યારે કોઈ પણ વસ્તુને તમે પાણીની અંદર ડીપ કરો, લિક્વિડની અંદર ડીપ કરો તો ઇફેક્ટિવ G કેટલો થશે? ભાઈ આ યાદ રાખો. જો તમને ન ખબર હોય તો અત્યારે યાદ રાખો. આ G જૂનો છે 9.8, 1 માઇનસ આવશે સિગ્મા બાય રો. અને રો શું છે? એ છે પદાર્થની ઘનતા, અને સિગ્મા શું છે? એ છે
પ્રવાહીની ઘનતા. આ હવે આ સૂત્ર એક યાદ રાખો. ડન. આપણે આ ચેપ્ટરમાં ડિટેલમાં એ જોઈ લેશું. ઓકે, હવે આ જે એંગલ છે એ જ આ એંગલ છે, તો હું અહીંયા શું કરીશ, આ બે એંગલને સરખાવી દઈશ બાળકો. તો બે એંગલને સરખાવીશ તો શું થશે, આ વાળું f બાય mg ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આ આવશે f ડેશ બાય m ઇન્ટુ g ઇફેક્ટિવ. g નેટ કયો કે g ઇફેક્ટિવ કયો, વાત ઈ જ છે. ડન. ચલો, હવે f એટલે શું થાય બાળકો, f એટલે k q બાય r સ્ક્વેર. ડન. k q એટલે શું, તો કે આનો વિદ્યુતભાર ને બે વચ્ચેનું અંતર r. તો અહીંયા f ની જગ્યાએ લખીશ k q સ્ક્વેર બાય r સ્ક્વેર m g. હાલો, હવે અહીંયા f ડેશ એટલે શું, તો કે f ડેશ એટલે તમને એવું કહે છે કે નવું બળ લાગશે k q સ્ક્વેર ડિવાઇડેડ બાય, એક કામ કરીએ આપણે k નહીં લખી 1/4 પાઈ એપ્સિલોન નોટ લખી, કેમ કે આપણે અહીંયા રિલેટિવ એટલે કે સાપેક્ષ પરમિટિવિટી ગોતવી છે. તો જસ્ટ 1 મિનિટ, હું અહીંયા k નહીં લખું બાળકો, હું અહીંયા લખીશ q સ્ક્વેર 4 પાઈ એપ્સિલોન નોટ, બરોબર છે, r સ્ક્વેર અને mg. ડન. k ની જગ્યાએ તમે શું લખી શકો, 1/4 પાઈ એપ્સિલોન નોટ. વાત તો એ જ થઈ. હવે આ k ની જગ્યાએ હું શું લખીશ, ધ્યાનથી સમજજો. હવે અહીંયા માધ્યમ બદલાઈ ગયું છે એટલે એપ્સિલોન નોટ નહીં લખવું, હું શું લખીશ 4 પાઈ એપ્સિલોન. હવે જે મીડિયમમાં છે એ મીડિયમનો તમારે અહીંયા પરમિટિવિટી મૂકવી પડશે, એટલે મીડિયમની પરમિટિવિટી આ. ડન. હવે મારે જો મીડિયમની પરમિટિવિટી જોઈતી હોય તો એ મને કેમ મળે, મીડિયમની પરમિટિવિટી આને સામે જવા દઉં તો એપ્સિલોન r ઇન્ટુ એપ્સિલોન નોટ. આની જગ્યાએ હું આ લખી શકું, તો આ મીડિયમની પરમિટિવિટીની જગ્યાએ હું લખીશ એપ્સિલોન r ઇન્ટુ એપ્સિલોન નોટ. ડન. હવે અહીંયા દળ આવશે એનું એમ, અને જી ઇફેક્ટિવ આપણે શું જોયો, તો કે જી ઇફેક્ટિવ આપણે આ જોયું. તો અહીંયા જી ઇફેક્ટિવની જગ્યાએ હું આની કિંમત મૂકું છું, અહીંયા મલ્ટીપ્લાય કરીને જી ઇન્ટુ 1 માઇનસ સિગ્મા બાય રો. ઓકે, હવે સામે જે બાળકો કટ થતું હોય કરી દેજો એટલે થઈ જશે. હવે આપણે એને કટ કરશું, ક્યુ સ્ક્વેર ઉડી જશે, 4 પાઈ એપ્સિલોન નોટ ઉડી જશે. ડન. અચ્છા, અહીંયા અંતર જે આવશે, અંતર r સ્ક્વેર આવશે, હું લખતા ભૂલી ગયો. કે ક્યુ સ્ક્વેર બાય r સ્ક્વેર આવે ને, તો અહીંયા ડિવાઇડેડ બાય r સ્ક્વેર આવશે, એટલે અહીંયા r સ્ક્વેર એ કટ થઈ જશે. બરોબર. સામું જી કટ થઈ જશે, એમ એ કટ થઈ જશે. સો ઓવરઓલ તમારી પાસે જી વધશે. ડન. એ કંઈક આવું હશે કે અહીંયા એપ્સિલોન નોટ r સ્ક્વેર અને mg. ડન. જી બધું કટ થઈ ગયું, તો અહીંયા વધ્યું 1, આ બાજુનું બધું કટ થઈ ગયું. હવે અહીંયા તમારી સામે શું છે બાળકો, એપ્સિલોન r ઇન્ટુ ખાલી આટલો પાર્ટ 1 માઇનસ સિગ્મા બાય આ રો. હવે તમારે જો એપ્સિલોન r જોતો હોય, એપ્સિલોન r એટલે શું, એપ્સિલોન r એટલે સાપેક્ષ પરમિટિવિટી એટલે શું, તો કે ડાઇલેક્ટ્રિક. તો આપણે એપ્સિલોન r તો શોધવાનું છે, તો આને હું સામે લઈ જાઉં છું, તો સામે લઈ જઈશ તો મને કંઈક આવી રીતે મળશે. હવે આને હું સોલ્વ કરું, રો આમ જશે, રો માઇનસ સિગ્મા બાય રો, એ છેદનો છેદ અંશમાં આવશે. ચાલો લખી જ દઉં છું આખું, રો માઇનસ સિગ્મા બાય રો, આ છેદનો છેદ અંશમાં જશે ઉપર. ડન. તો આ થઈ જશે. ઓકે, રો એટલે શું છે, રો એટલે પદાર્થની ઘનતા, અને પદાર્થ એટલે કોણ, ગોળાની ઘનતા કેટલી આપી છે 1.5. તો અહીંયા હું લખીશ ઉપર 1.5 અને નીચે 1.5 માઇનસ સિગ્મા શું છે, તો કે સિગ્મા છે પ્રવાહીની ઘનતા, અને પ્રવાહી કોણ છે, પાણીની ઘનતા શું આપી છે 1. તો અહીંયા હું 1 લખીશ. સો ઓવરઓલ હું આને કેલ્ક્યુલેટ કરીશ તો 1.5 માઇનસ 1 એટલે 0.5, અને આને સોલ્વ કરીશ તો જવાબ આવી જશે 3. મતલબ કે પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક બાળકો કેટલો છે, 3. જો આ તમને દાખલો હજી ન સમજાણો હોય તો પાછો રિપીટ કરીને જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વિદ્યાર્થીઓ, હું તમને ઘણીવાર કહેતો હોય કે દાખલો પૂરો થયા પછી મૂકી નહીં દેવાનું, દાખલાનું કન્ક્લુઝન ધ્યાનથી સમજવાનું, યાદ રાખવાનો પ્રયાસ કરવાનો. હવે જો તમને ઘણીવાર એવું કહી દે કે આવી જ રીતે એક તંત્ર છે, પછી એને પાણીમાં રાખું છું અને ખૂણો બદલતો નથી અને ડાઇલેક્ટ્રિક અચળાંક ગોતો, તો હવે તમારે આ આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. આઈ રિપીટ, આ આખી પ્રોસેસ કરવાની જરૂર નથી. જો તમારે યાદ રાખવું હોય આ કેસમાં તો તમે ડાયરેક્ટ યાદ રાખી શકો છો આ સૂત્ર. પ્લીઝ ધ્યાનથી સાંભળજો, તમારે આ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો તો થઈ જાય. પણ આ કેસ કયો છે યાદ રાખવાનો. તમને એમ કે બે વિદ્યુત ભાર છે, સમાન દોરીથી ટીંગાડ્યા છે, હવે હું બીજા એક પ્રવાહીમાં જવા દઉં છું તોય ખૂણો તો સરખો જ રહે છે,
હવે મને એ કહો કે એ પ્રવાહી છે એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે, તો એ કેસમાં આ પેટર્ન વાળા કેસમાં તમે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી દો તો વિધિન સેકન્ડ જવાબ આવી જાય. હું તમને હમણાં બતાવું છું કે આના પછીના હજી એક JEE ના ક્વેશ્ચનમાં આવો સેમ ક્વેશ્ચન આપ્યો છે અને હવે આપણે બીજી વાર આખી પ્રોસેસ નહીં કરીએ, બીજી વાર આપણે ડાયરેક્ટ આ સૂત્ર યુઝ કરશું. ચાલો આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ અને મેં તમને કીધું એમ જો આની પહેલાનું કન્ક્લુઝન યાદ રાખ્યું હોય તો વિધિન સેકન્ડ દાખલો થશે. ચલો હવે જો 2024 નેક્સ્ટ શિફ્ટમાં જ છે JEE માં આવો પ્રશ્ન આપ્યો. જો હવે હું પાછો પ્રશ્ન નથી લખતો, સેમ સિચ્યુએશન છે ઓની જેમ. પાછો હજી એકવાર કહી દઉં કે બે વિદ્યુતભાર છે, ગોળા છે, એક સમાન લંબાઈની દોરીમાં રાખ્યા છે તો કંઈક ખૂણો બનાવે છે. ઓમાં ખૂણો આપ્યો નતો, આમાં ખૂણો આપ્યો છે. કેટલો છે? 37 ડિગ્રી. બે દોરી વચ્ચેનો ખૂણો 37. હવે વળી પાછો એને પ્રવાહીમાં રાખ્યા બાદ ખૂણો કેટલો છે? પાછો 37 જ છે. હવે તમને એવું કહે છે કે પ્રવાહીની ઘનતા આટલી, ગોળાની ઘનતા આટલી. ડન. તો મને કયો એ પ્રવાહીનો ડાયલેક્ટ્રિક શું? હવે યાદ કરો મેં શું કન્ક્લુઝન કીધું તો? યાદ કરો ભાઈ, યાદ કરો. હાલો બોલો. ડાયલેક્ટ્રિક એટલે શું? એપ્સાઇલોન આર, સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી હમણાં મેં શું કીધું? આ કેસ માટે શું સૂત્ર યાદ રાખવાનું? તો કે રો ડિવાઇડેડ બાય રો માઇનસ સિગ્મા. ડન. ચલો રો એટલે શું છે? રો એટલે પદાર્થની ઘનતા અને સિગ્મા એટલે શું છે? સિગ્મા એટલે પ્રવાહીની ઘનતા. બસ કાંઈ નથી કરવાનું, મૂકી દો કિંમત. શું કરશું? રો એટલે તમને આપ્યો છે 1.4, આ 1.4 માઇનસ 0.7 પ્રવાહીની ઘનતા. ચાલો 1.4 ડિવાઇડેડ બાય 0.7 શું આવી જશે જવાબ? 2. લ્યો, વિધિન સેકન્ડ જવાબ આવી ગયો. ડન. તો જો આ કન્ક્લુઝન યાદ રાખો તો આ રીતે સોલ્વ થઈ જશે. ઓકે, તો મારા વાલા મિત્રો, જો તમે અહીંયા સુધી આખો વિડીયો જોયો છે તો કોંગ્રેચ્યુલેશન્સ લોટ. તમે આખા કુલમના નિયમનું ટોપિકનું ધ્યાનથી પૂરેપૂરું ક્વેશ્ચન્સ છે એ સોલ્વ કરી લીધા છે. હવે કદાચ જો JEE અને નીટમાં ક્વેશ્ચન્સ આવે આ ટોપિક રિલેટેડ, કુલમના નિયમ રિલેટેડ, તો તમારો એક પણ માર્ક્સ છે એ છૂટશે નહીં. થેન્ક યુ.